બેટા હું શું કહું છું આજે જો તારે કોલેજમાં રજા છે ને તો આપણે ઉપરના રૂમ સાફ કરી નાખીએ અને આજે સવિતા માસી પણ આખો દિવસ આપણા ઘરે રહેવાના છે તો થોડી મદદ રહેશે ને નહીં તો એ કચરા પોતા કરીને જતી રહેશે. હા એ વાત તો સાચી છે દામિની વહુ. હા બકો શું બકો તમે શું બોલી રહ્યા છો ભાન છે તમને? કેમ તમને ના સંભળાય તો પાંચમી વાર કહી દો બકો શું બોલવું છે. ભાભી સીધા મોઢે વાત નથી કરી શકતા? તું વચ્ચે ના બોલીશ. અમે બંને વાત કરીએ છીએ ને વચ્ચે ડબકા પૂરવાની જરૂર નથી. બોલો. અરે એમ કહું છું કે તમે ક્યાં જાઓ છો શું કરો છો કોઈને કંઈ કહેતા જ નથી. હા મન ફાવે ત્યારે ઉપડી જાઓ છો મન ફાવે ત્યારે આવો છો. હા ઘર છે મારું ધર્મશાળા નથી કે મેં કોઈ અનાથ આશ્રમ નથી ખોલ્યું. તમને મન ફાવે ત્યારે આવો ને મન ફાવે ત્યારે જાઓ. સિરિયસલી જો ધર્મશાળામાં એટલી છૂટ મળતી હોય ને તો હું તો કહું છું કે મારે ધર્મશાળામાં જ જવું જોઈએ. અહીંયા રહેવાનો કઈ મતલબ નથી. હા પણ અમે થોડી તમને કેદી બનાવીને રાખ્યા છે પણ તમે તમે જ તો કહ્યું કે મને પૂછીને જવાનું. ક્યાંય મને કહીને નથી જતા. કોને મળો છો શું કરો છો શું કામ ને તમને કહું. અરે હું એમ નથી કહેતી પણ તમે જાઓ તો ઘરમાં ખબર તો હોવી જોઈએ કે તમે ક્યાં ગયા છો. તમને જવાની ના નથી પણ જરા કહીને તો જાઓ. કેમ શું કરી લેશો હું તમને કહીને જાઉં તો? મને સમજાતું નથી કે તમે પહેલેથી આવા બદતમીઝ હતા કે પછી પરણીને થયા. હવે તો લગ્ન કરીને લાવ્યા ને ત્યારે વિચારવું જોઈતું હતું કે હું કેવી છું. હા લગ્ન સુધી તો બહુ સારી લાગતી હતી અને હવે અચાનક તમને ખટકવા લાગી. ના ના તમારા પપ્પા કહેતા હતા મારી દીકરી સંસ્કારી ગુણવાન છે અને લગ્ન પહેલાં તમારી ને મારી આટલી બધી ગાઢ મુલાકાત નહોતી થઈ ને. હા પ્રસંગો સાથ મળવાનું થયું ખબર નહોતી કે તમારો જીબડો 20 વેતનો હશે. હા અને તમારા પપ્પા જે સંસ્કારોની મોટી મોટી વાતો કરતા હતા ને હે આવા સંસ્કારનું સિંચન કર્યું હશે. મારા પપ્પાએ તો સારા સંસ્કાર જ આપ્યા છે અને હું એનું જ પાલન કરી રહી છું. તમે તમારું કરો ને. હા તમારા લક્ષણ દેખાય જ છે. એ તો તમે બોલો છો ને એના પરથી જ ખબર પડી જાય છે કે તમારા બાપાએ તમને શું શીખવ્યું છે. નથી શીખવ્યું. તમને બધું શીખવ્યું છે ને તમારી પાસે રાખો. અને હું ક્યાં જાઉં છું શું કરું છું કોને મળું છું એ બધું મારે જોવાનું છે. મારી લાઈફ છે. તમે લોકો છે ને એટલી બધી રોકટોક ના કરો મને. હા અમે રોકટોક નથી કરતા ખાલી એટલું કહીએ છીએ કે ઘરની બહાર જાઓ ને તો જણાવીને જાઓ કે હું આ કામ માટે જાઉં છું અને આટલા સમયમાં આવી જઈશ. પણ તમારા માટે તો આ હોટલ છે ધર્મશાળા છે મન ફાવે ત્યારે જશો ને મન ફાવે ત્યારે આવશો. નથી સાસુની પડેલી કે નથી પોતાના વરની પડેલી. નથી પડી તો શું કરશો મને એ કહો. મને ઘરની બહાર કાઢી મૂકશો. આ તમારા દીકરાને કમ્પ્લેન કરશો મારા વિશે. તો જાઓ તમને ફૂલ્લી છૂટ છે. જઈને જેને કેવું હોય એને કહી શકો છો. મારા પપ્પાને કેવું હોય તો પણ કહી શકો છો. આ મારા હસબન્ડને કેવું હોય ને તો પણ ઇટ્સ ઓકે. મને કોઈ જ વાંધો નથી. ભાભી તમને શરમ નથી આવતી? તમે આ હું મમ્મી સામે ક્યારના બોલ બોલ કરો છો? સીધી રીતે પૂછે છે તો સીધી રીતે જવાબ આપો ને. હેતલ તારી પાસે બહુ બધી શરમ લાગે છે એટલે જ તો આવા કપડાં પહેર્યા છે ને. અરે એ તો ખાલી કપડાં આવા પહેરે છે. તમારી તો જબાન જ એવી છે કે ન પૂછો વાત. તમારી પાસે એટલા બધા સંસ્કાર છે તો એનું પડીકું વાળીને તમારી પાસે રાખો ને. મને આપવાની જરૂર નથી. અને આ ક્યારના સંસ્કારની વાતો કરો છો ને તો મને કહી દો કે ક્યાં મળે છે. હું પણ ખરીદી આવું. ના ના એ તો મા બાપમાં હોય તો આવે ને પણ તમારા મા બાપ જ કુસંસ્કારી હશે તો તમારામાં ક્યાંથી આવે. પણ તમે કહ્યું એમ તમારા બાપને બોલાવીને કહેવું તો પડશે જ કે તમારી આ કુસંસ્કારી કુલક્ષણી છોકરીને ઘરે લઈ જાઓ. અમને લોકોને આની કોઈ જરૂર નથી. જો હવે તમારે મને પાછી મોકલવી જ હોય તો લગ્ન કરીને શું કામ લાગે. હવે તો જો તમારા પનારે હું પડી ગઈ છું એટલે તમારે ન છૂટકે મને સહન કરવી જ પડશે. કાંઈ વાંધો નહીં જોઈએ ક્યાં સુધી અમે સહન કરીએ અને ક્યાં સુધી તમે અમને સહન કરો. કારણ કે હવે તો પાણી માથાની ઉપર જતું રહ્યું છે અને પછી માણસ ડૂબી જાય અને મરવાના આરે આવે ને એવા કામ તો ન જ કરે. પાણી માથા સુધી પહોંચો શું કામ દો છો? એની પહેલા નળ બંધ કરી દેવાય. હા ખરવો જ હતો પણ ભૂલ થઈ ગઈ. અમને એમ હતું કે નવું નવું છે ને બધું સારું થઈ જશે પણ પછી ખબર પડી કે લક્ષણ જ ખરાબ હોય એનું શું સારું થાય. નહીં થાય. મારું સારું નહીં થાય અને સાથે સાથે હું તમારું પણ સારું નહીં થવાતું. એક વાત યાદ રાખજો. આજે મને પૂછી લીધું ને પૂછી લીધું. બીજી વાર મને પૂછવાની હિંમત ના કરતા. હા તમારી નોકર નથી કે તમને બધું પૂછી પૂછીને કરું. તમને કઈ ન જાઓ. નહીં પૂછે. મમ્મી જવા દો ને. અને શરમ જેવી કોઈ જાત જ નથી. નાકકાન જ નથી. હા શરમ જેવું હોત તો આટલું બોલત જ નહીં ને. પણ આ વાત એના બાપને
અને મારા દીકરાના કાન સુધી તો પહોંચાડવી જ પડશે. ભાઈ તો લટ્ટુ છે. દેવાંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી, હું ઓફિસ જાઉં છું. 2 મિનિટ બેસને બેટા, વાત કરવી છે. મમ્મી જલ્દી કહેજો. આમ પણ આજે ઓફિસ જવામાં લેટ થઈ ગયો છું. મને ખબર છે તું રોજ મોડો પડે છે અને તું રોજ ઓફિસના બાને એટલે કે ઓફિસ જાય પછી તારી બાયડી રોજ બહાર જાય છે કયા વગર અને અમને કંઈ જણાવતી પણ નથી. થોડુંક સમજાવે ને એને કંઈ કહે કે આ એનું સાસરું છે, એના પપ્પાનું ઘર નથી કે મન ફાવે એવું કરે તો ચાલે. મમ્મી આવું બધું બોલવાની જરૂરિયાત જ નથી. આ છે ને તમારો જ વાંક છે. મેં તો તમને કેટલી વખત કહ્યું છે, તમે સમજી જાવ ને, તમે સમજી જાવ એટલે એ સમજી જ ગયેલી છે. એટલે તું કહેવા શું માંગે છે? એટલે અમે નથી સમજ્યા, દામિની સાચી છે અને અમે ખોટા છીએ એમ કહેવા માંગે છે? ના ના, તો એવું જરાય કહેવા નથી માંગતો. પણ તમે જો દામિનીના વર્તનને સ્વીકારી શકવા તૈયાર ના હોય તો પછી મમ્મી તમે છે ને કાં તો મને કહેવાનું બંધ કરી દો અને કાં તો પછી સ્વીકારી લો. આ બે સિવાય ત્રીજો ઓપ્શન છે જ નહીં. કારણ કે દામિની છે ને આજના સમયની ભણેલી ગણેલી અને હોશિયાર વહુ છે, એટલે એને પણ એના સ્ટેટસ પ્રમાણે રહેવું પડે ને. એના ફ્રેન્ડ્સ હોય, એના બીજા બધા લોકો હોય, તો એ લોકો બહાર જતા આવતા હોય તો એની સાથે જવાનું હોય, એમાં શું થઈ ગયું? બેટા ભણેલું ગણેલું હોવું, સ્ટેટસ પ્રમાણે રહેવું એ બધી ખબર પડે છે મને. જમાના સાથે ચાલવું ને એની પણ મને સમજ છે. પણ મને એ નથી સમજાતું કે તું તારી બાયડીનો આટલો બધો પગ શું કામ લે છે? અરે એ ખોટી છે, એ ખોટું કરી રહી છે, તને દેખાય છે છતાં તું એનું ઉપરાણું લઈ રહ્યો છે. મમ્મી અરે શું ખોટું કર્યું છે એણે? હે કહેશો? બહાર જાય છે એ જ ને. બાકી બીજી કોઈ પણ વાત ખોટી હોય તો મને કહો. બેટા એનું સાસરું છે, એની જવાબદારી છે, તને નથી કહેતી, અમને નથી કહેતી. ક્યાં જાય છે? રાત્રે વહેલી મોડી આવે છે, ઘણી વાર ટૂંકા ટૂંકા કપડાં પહેરીને જાય છે. આ બધું એને શોભે છે? શોભતી હોય તો જ કરતી હોય ને મમ્મી. અને તમે છે ને પ્લીઝ આ બધું મગજમાં લેવાનું બંધ કરી દો. આમ કરે છે, તેમ કરે છે, હા આવું બધું તમે વિચારો છો ને પછી જ ઘરમાં માથાકૂટ થાય છે. હા તમે આવું બધું એને કહેશો અને એ રોજ સાંજે મને કહેશે, એટલે આવીને મારે શું એની સાથે તડીંગા લેવાના? અરે પણ હું એમ કહું છું કે તું તો તારી વાઈફને સમજાવી શકે ને બેટા. તું તો એને 2 શબ્દ કહી શકે ને કે થોડું ઘરમાં ધ્યાન આપ, મમ્મીની વાત સાંભળ. હા એકવાર તું વાત તો કરી જ શકે ને. આમાં કંઈ ખોટું થોડી છે. હું તને થોડી કહું છું કે તું તારી બાયડી સાથે ઝઘડ. મમ્મી એકવાર નહીં 1000 વાર કહ્યું છે તમને પણ અને એને પણ. નથી તમે સમજવા તૈયાર કે નથી એ સમજવા તૈયાર. આમાં વચ્ચે મારે કરવું તો કરવું શું? મારો મરો છે. તમને જો 2 શબ્દ એના વતી કહું એટલે તરત કહેશો કે બાયડી ગેલો થઈ ગયો છે, અને જો હું એને કંઈ કહું એટલે કહેશે કે માવડિયો છે. હવે આમાં મમ્મી મારે શું નિર્ણય લેવાનો એ મને કહેશો? બેટા હું તને માત્ર સમજાવવાની વાત કરું છું, આમાં નિર્ણય લેવાની વાત જ નથી. અને જો તું અત્યારથી આટલી બધી એને છૂટ આપીશ તો કાલે તો તારા માથે ઊભી રહીને નાચશે અને પછી તારે ચલાવવું પણ પડશે. તું માત્ર કમાવામાં ધ્યાન આપીશ અને એ રખડવામાં. રખડતી નથી મમ્મીએ, એ પણ એનું વર્ક કરે છે. અને આમ પણ હમણાં કહેતી હતી કે કંઈક સારો આઈડિયા વિચાર્યો છે, તો બની શકે કે કંઈક એ જે કંઈ પણ પ્લાન બનાવતી હોય એના માટે કોઈ મીટિંગ્સ હોય, એના માટે બહાર જવાનું થયું હોય. અરે બેટા જાય એની ના નથી પણ કહીને તો જાય. તો હા કીધા વગર ગઈ છે? હા હા મને એમ કે છે કે મને કોઈ સવાલ નહીં કરવાના, મને રોકટોક નહીં કરવાની, હું કંઈ તમારી ગુલામ નથી, હું તમારી બંધાયેલી નથી. આવા બધા શબ્દો મને સંભળાવે છે. ઠીક છે, હું એની સાથે વાત કરી લઈશ અને એને એમ પણ કહી દઈશ કે હવે પછી ક્યાંય પણ જવાનું હોય ને તો તમને કહીને જશે. પણ હા મહેરબાની કરીને મારી પણ વાત સાંભળી લેજો. એ ક્યાંય પણ જવાનું કહે ને તો એને ના નહીં પાડતા, એને ટોકતા નહીં, નકર પછી ઉલટાનું મારે જ માથાકૂટ થશે. સરસ. સાચી વાતમાં ટોકવું એ ખોટી વાત છે? હા જે વસ્તુ સાચી છે એમાં ટોકવું. બેટા તને એમ લાગે છે કે હું તારા અને તારી વાઈફ વચ્ચે ઝઘડા કરાવું છું? એવું નથી. એ તારી પીઠ પાછળ કંઈક રમત રમી રહી છે અને મને દેખાઈ રહ્યું છે એટલે હું તને કહું છું. કઈ પ્રૂફ છે? આ તમારી પાસે કોઈ સાબિતી તરીકે કઈ પણ વસ્તુ છે? અને આમ પણ એના કોઈ એવા કામ નથી કે એનાથી તમે આવી બધી વાતો કરો પાછળથી. બેટા પ્લીઝ આવી રીતે તમે દામિનીને બ્લેમ કરવાનું રહેવા જ દેજો. મને આ જરાય ગોળતી વાત નથી. તમે તમારા કલ્ચર પ્રમાણે જીવો, અમને અમારા કલ્ચર પ્રમાણે જીવવા દો.
હાથ જોડું છું તમને. બેટા તું મારે કઈ નથી સાંભળવું. તમારી આ જે કંઈ પણ વાહિયાત વાતો છે ને તમારા મગજમાં રાખો. મારે મોડું થાય છે, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. પરણેલા સાથે સેટિંગ હોય ને એટલે આવું જ થાય યાર. વેઇટ જ કરવાનું આપણે. હાય, હાય. હાઉ આર યુ? નોટ ગુડ. વાય? હા, મારા સાસુ અને મારી નણંદ લોહી પી ગયા છે. આ ઘરની બહાર નીકળો એટલે 10 વાર પૂછે કે ક્યાં જાય છે, ક્યાં જાય છે. 1760 વાર મેં એમને કહ્યું છે કે હું બહાર જતી હોય ને ત્યારે મને નહીં પૂછવાનું. હું એમનું જરા પણ ગાંઠતી નથી ને તો પણ મારી વચ્ચે ને વચ્ચે આવ્યા કરે છે. બસ બસ બસ, શાંત થઈ જા, શાંત થઈ જા. અહીંયા તું હવે મને મળવા આવી છે તો અત્યારે એ ગુસ્સો અહીંયા કાઢીશ? એવું લાગે તું તો બોલતી હોય ને તો એવું લાગે કે તું મને કહે છો. તો આપણે ક્યાં સુધી આવી રીતે મળશું? ચાલ ને આપણે લગ્ન કરી લઈએ. લગન? એમ? હા. ડાયરેક્ટ લગન? એટલે હું એમ કહું છું કે મારી સાથે તું લગ્ન કરી લઈશ તો પછી તારા ઘરવાળાનું શું? મારા ઘરવાળાનું શું? એનું કંઈ થાય એમ નથી. અને એમ પણ એને મારા ઉપર બહુ વિશ્વાસ છે. આ ઘરમાં અમે રહ્યા 3 જણા અને એ મારી સિવાય છે ને કોઈની વાત સાચી ના માને. આંધળો વિશ્વાસ છે ને મારા ઉપર. અરે આંધળો વિશ્વાસ છે, તારી વાત માનશે એ બધું ઠીક છે. તારી અત્યાર સુધીની જે વાત માનવાવાળી વાત એ વાત અલગ છે અને અત્યારે આ વાત જે છે ને તારા મારી સાથે લગ્ન કરવાની વાત એ આખી અલગ છે. હવે જો આપણા બંનેના લગ્ન તો થશે પણ એ લગ્ન થાય એ પહેલાં તારે એની સાથે છૂટું લેવું પડે. હા, તો પહેલાં આપણે બંને લગ્ન કરી લઈએ ને પછી હું એને છૂટાછેડા આપી દઈશ. હા, પછી આપણે 2 લગ્ન કરી લીધા પછી છૂટાછેડા લેવામાં છૂટાછેડાની એને ના પાડી દીધી તો શું? નો ના પાડે. મેં કહ્યું ને એ મારી બધી વાતો માને છે. એ મારા હાથમાં છે. હું જેટલું કહું ને એટલું જ કરે છે. હું કહું ને એટલું જ પાણી પીવે છે. અરે દામિની, જો એ નહીં માને તો કેસ કબાડાને એવું બધું થશે. પછી આપણે છે ને આ જિંદગી જીવવાની જગ્યાએ દોડીમાં જ રહેશું. એવું કંઈ નહીં થાય. મારા ઘરેથી ક્યારે કોઈ કેસ કબાડા નહીં કરે. હવે વચ્ચે લાખ રૂપિયા ચોરી થઈ ગયા હતા ને તો બધાને ખબર હતી ઘરમાં કે પૈસા કોણે ચોરી કર્યા છે, ક્યારે ચોરી કર્યા છે. તો પણ પોલીસ સ્ટેશને કેસ ના લખાવ્યો કારણ કે આ લોકો છે ને બધા ડરપોક છે. પોલીસના નામથી એ લોકો ડરે છે એટલે ક્યારેય કેસ નહીં લખે. અને જો આ સારો મોકો છે આપણે બંને લગ્ન કરી લઈએ ને તો પછી મારી પાસે રીઝન પણ હશે કે મેં બીજા લગ્ન કરી લીધા છે એટલે એને મને છૂટાછેડા આપવા જ પડશે. તને આ બધું ઠીક લાગે છે? તું કહે છો એ પ્રમાણે બધું થઈ જશે? આ તારો ઘરવાળો છે એ માનશે? માને જ ને, કેમ ન માને? ન માનવું હોય ને તો પણ પરાને માનવું પડશે કારણ કે હવે છું એ ઘરથી કંટાળી ગઈ છું. હા, મારા સાસુ, મારી નણંદ હા રોજ જે માથે ચડીને બેઠા હોય છે. ગુસ્સો આવે છે મને એ લોકો પર. જો એટલે હું નથી બીતો. હું તારી સાથે લગ્ન કરવા હું રેડી જ છું. આજે કરવા હોય તો આજે, કાલે કરવા હોય તો કાલે. પણ ખાલી હું એવું કહેતો હતો કે આ કન્ફર્મ છે વાત કે તું તો તને શું લાગે છે હું ટાઈમ પાસ કરું છું? મારા લગ્ન થઈ ગયા છે તો પણ તને અહીંયા મળવા આવું છું, તને પ્રેમ કરું છું તો પણ તને મારા ઉપર વિશ્વાસ નથી. એમ ટાઈમ પાસની વાત નથી કરતો હું. એ વાત કરું છું કે તું એક્ઝેક્ટલી જે કહે છો કે પાછળથી આ માની જશે અને એ બધું જે તું કહે છો એ પ્રમાણે બધું વેલ સેટ થઈ જશે ને? સારું, તને વિશ્વાસ નથી ને તો ઇટ્સ ઓકે. હવે તને જ્યારે સાચું લાગે, તને મારી વાત ઉપર વિશ્વાસ આવી જાય ને. અરે એવું નથી બકા. જો આપણે તું કહે છો તો અત્યારે જ લગ્ન કરી લઈએ. એમ લગ્ન પણ નથી કરવાના એટલે લગ્ન કરવાની તને વાત કરું છું. તું હા પાડે તો બધો પ્લાનિંગ હું કરી નાખું. અત્યારે મેં શું કીધું તને? હા જ પાડી ને બકા. ફાઇન, હું મોકો મળતા ઘરે વાત કરી દઈશ અને આપણે બંને લગ્ન કરી લઈશું. ઠીક છે? હવે પહેલાં અત્યારે મારે જવું પડશે. આ માંડ ઘરની બહાર નીકળી છું. ઓકે, મળીએ. બાય. ફસાઈ ગયો હરકો. લગ્ન કરવાની વાત જતું નથી કે મમ્મી. અરે દામિની, તું અહીંયા શું કરે છે? અને પણ આ હવાવાળી જગ્યાએ. તમે અહીંયા કઈ સમજાણું નહીં મને. મીટિંગ છે ક્લાયન્ટ સાથે અને બાઇક મારી બંધ પડી ગઈ છે
એટલે બાઇકને ગેરેજમાં મૂકીને ચાલીને જઈ રહ્યો હતો. એ નજીકમાં જ છે ઘર એમનું. હા, બરાબર. પણ સારું તું અહીંયા કહેવાય. શું કરે છે? તમારે મીટિંગ છે, લેટ નથી થતું? ના ના, એમ તો મેં કહ્યું છે કે બાઇક બંધ પડી છે, ચાલીને આવી રહ્યો છું, એટલે થોડું ઘણું લેટ ગો થશે તો ચાલશે. હા, બરાબર. કેમ અહીંયા શું કામ હતું? અહીંયા કેમ આવી હતી? એકચ્યુઅલી હું શાકભાજી લેવા જતી હતી. શાકભાજી? મમ્મીએ કહ્યું હતું કે તું કંઈ કામ માટે બહાર નીકળી છે, કંઈ કહ્યું નથી. અને બસ, આ તમારા મમ્મીનું તો નામ જ ના લેતા. હા, શાકભાજી લેવા નીકળું ને તો પણ મને 10 વાર પૂછ્યા કરે છે કે ક્યાં જાય છે, મને કહીને જવાનું. હા, તમારા મમ્મીએ તો છે ને હવે મને હેરાન કરી છે. આવી રીતે કોણ કરતું હશે? હા, તમારા મમ્મીને ઉપરથી આ તમારી બેન મમ્મીને ચડાવ્યા કરે છે કે ભાભીને ઘરની બહાર નહીં નીકળવા દેવાના, એમને હેરાન જ કર્યા કરવાના. આ પારકા ઘરેથી આવ્યા છે, આપણા ઘરનું ધ્યાન નહીં રાખે. અરે શાકભાજી લેવા જાવ તો પણ મારે એમને પૂછવાનું, અને એમને પોતે જ મને કહ્યું હતું કે શાકભાજી લઈ આવજે. હવે એમનું કામ કરું તો પણ એમને વાંધો છે. કા બકા કુલ થાને. જો મને નથી ખબર કે મમ્મી આવું શું કામ કરતા હશે. અને આમ પણ મેં પણ એમને કહી દીધું છે કે ક્યારેય પણ તને એક પણ શબ્દ નહીં સંભળાવે, કારણ કે તું છે ને આજના સમયની છોકરી છે. અને તે પણ મને લગ્ન પહેલાં કહ્યું હતું ને કે મને છે ને આમ તેમ કંઈ નહીં ચાલે, હું જેવી રીતે રહું ને એવી રીતે રહેવા દેવાની. પણ શું ફાયદો? આ બધી વાત તો કાંઈ મતલબ નથી ને. હા, પહેલાં મેં ચોખવટ કરી જ હતી કે હું જેમ રહું એમ મને રહેવા દેવાની. મારા પપ્પાએ પણ તમને કહ્યું હતું, અને તમે શું કર્યું? તમારી માને કંટ્રોલ ના કરી શક્યા. અરે બધી વાતમાં રોકટોક, બધી વાતમાં રોકટોક. માણસ શું કાંઈ મશીન તો નથી ને? હા હા, સાચી વાત છે તારી. એકદમ શાંત થઈ જા. આમાં તારો કંઈ વાંક નથી. વાંક તો એ લોકોનો છે જે તારી ઉપર ખોટે ખોટો શક કરી રહ્યા છે. આમ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. અરે માણસને છૂટથી જીવવાનો હક નથી, અને તું છૂટથી જીવે એમાં શું કાંઈ ખોટી વાત થોડી છે? એ જ હું તારી તો. સાથે જ છું. અમારા લગ્ન થઈ ગયા છે એનો મતલબ એમ નહીં ને કે હું ઘરમાં જ પુરાઈને રહું. મારે કે ઘરની બહાર નહીં નીકળવાનું, જેટલું એ લોકો કહે ને એટલું જ પાણી પીવાનું. જો આમને આમ ચાલતું રહ્યું ને તો હું તો છે ને મારા પપ્પાના ઘરે જતી રહેવાની છું. આ મારા પર ખાલી ખોટા શક કરે ને મને બિલકુલ પસંદ નથી. દામિની, આવું ના બોલ. તું તો જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. તું ઘર છોડીને જતી રહીશ તો મારું શું થશે? તને મારો વિચાર નથી આવતો? વિચાર તો ઘણો આવે છે, પણ શું કરું? હા, તમારે મારે સાથે રહેવું હોય ને તો તમારી માને તમારે સમજાવવું પડશે, એને કહેવું પડશે કે તમારી અને મારી વચ્ચે ના આવે, અને મારી વચ્ચે તો બોલવાની બિલકુલ કોશિશ ના કરે. હું જેમ કહું ને એટલું કર્યા કરે. ઠીક છે, હું મમ્મીને સમજાવી દઈશ. અને આમ પણ ક્યારે સમજાવશો? સમજાવીને જ આવ્યો છું, ખોટું નથી બોલતો, કસમથી. અને મેં મમ્મીને જ ખકડાવ્યા છે. એને કહ્યું છે કે આવી રીતે હવે બહુ લાંબો સમય નહીં ચાલે. જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક સમય એવો પણ આવશે કે મારે એમનાથી જુદા થવું પડે. એમણે કહ્યું છે કે હવે પછી આવો વાંધો નહીં આવે. હા, તમારા મમ્મી કહે ને એટલું જ છે, પછી એમના મગજમાં કાંઈ જાતું તો છે નહીં ને. કીધા પછી સીધું બાષ્પીભવન થઈ જાય છે. હા, છે એવું, પણ ઉંમરના હિસાબે. હવે એમની ઉંમર છે અને જૂના જમાનાના છે, એટલે આ બધું સ્વીકારી નથી શકતા. પણ ચિંતા ના કર, થઈ જશે ઠીક. ઉંમર થઈ ગઈ હોય ને તો ભગવાનના નામ લેવા જોઈએ, પારકી પંચાયત ના કરવી જોઈએ. જો મેં તને કહ્યું તો ખરા કે મમ્મી છે ને ક્યારેય પણ એ વાત સ્વીકારી જ નથી શકવાના. હા, તમારી મમ્મીને અને તમારા બેનને બંનેને સમજાવજો. મમ્મીના એકના કહેવાથી કંઈ નહીં થાય, કારણ કે મમ્મી સમજી જશે ને તો તમારી બેન એ માથે ચડીને બેઠી છે. ઠીક છે, છોડ એ બધી વાત. પણ તું અહીંયા શાક લેવા કેમ આવી હતી? મને તો એ નથી સમજાતું. આપણા એરિયામાં શાકભાજીવાળા આવે છે ને, અને એ પણ 10 વાગ્યા પછી. હા, મને ખબર છે, પણ અહીંયા આગળ મારી ફ્રેન્ડનું ઘર છે ને તો એને મળવા આવી હતી. અહીંયાથી પછી હવે હું શાક લેવા જઈશ. એવું છે તો એમ કે ને, મને એમ કે અહીંયા આવી અવાવરું જગ્યાએ તું એકલી શક કરો છો. હા, તમારે મમ્મીએ છે ને તમારા મગજમાં ઊંધી ઊંધી વાતો નાખી દીધી છે, એટલે તમે પણ મારા ઉપર શક કરવા લાગ્યા છો કે આવી અવાવરું જગ્યા છે ત્યાં હું શું કરું છું. અરે પણ હું શું કામ ને તારા ઉપર શક કરું? મને તો તારા ઉપર મારા કરતાં વધારે ટ્રસ્ટ છે. ચાલ છોડ, તું તારું કામ પતાવ, હું મારું કામ પતાવું છું. ક્લાયન્ટ રાહ જોઈને બેઠા હશે. ચાલ બાય, ટેક કેર. બાય. હા, પહોંચી જાય એટલે ફોન કરજે. હા. આ એક તો શરદીના વાવર છે ને આ જો મને લાગી ગઈ છે.
સૂટનું પાણી આજે પીવું પડશે. સૂટ ને હળદર ને નાખીને દૂધ બૂધ પીવું ને. આવ બેટા આવ. હાલ ને તારી જ રાહ જોતી હતી. કેમ મારી રાહ જોતા હતા? અરે ભૂખ લાગી છે ને એક બાજુ શરદી થઈ છે ને કાંઈ મને ભાવતું નથી. પણ આજે કાં અચાનક એટલી બધી સેવા? એટલે તમે બેઠા હતા એ રીતે તો મને એમ થયું કે તમારા પગ પગ દુખતા હશે તો મેં કીધું દવા તું આવે ને ત્યારે હું આમ જ બેઠી હોય ને કાં આડી પડી હોય તો કોઈ દી નથી દાબતો. આજે કાં આટલી બધી સેવા કરસ? પૈસા ટકા કાંઈ જોઈ છે? ના ના પૈસા નથી જોતા. તો? મારે તમે એક વાત કરવાની હતી મમ્મી. આ બધું બરાબર છે ને? કેમ પલંગ તોડ વાત છે આજે? એવી વાત. જ મને લાગે છે કે નોકરી મોટી મળી ગઈ, મોટા પગારવાળી મળી ગઈ, અને કાં તો પછી આજે આપણે બંને જણાએ સાંજે બહાર ખાવા જવાનું છે એવું જ કાંઈક હશે. બોલ સાચું બોલ. હા એટલે વાત કર્યા પછી આપણે બહાર ખાવા જવાનું તો નક્કી કરશું. પણ એક વાત તો છે, આપણી બેની વાત ને આપણા બેના વિચારોમાં ક્યારેય ભેગું નથી થયું. એટલે તમે જે એઝ્યુમ કર્યું હોય ને એ ક્યારેય હું વિચારતો ન હોઉં, અને મેં જ્યારે વિચાર્યું હોય ને એ તમે કોઈ દી એઝ્યુમ કર્યું જ ન હોય. તમે કંઈક નવું જ લઈ આવો છો. તો એનો તો એનો અર્થ એવો કે તારી વાતમાં જ કાંઈક એવું હશે કે મને ગમે જ નહીં. તો તું આટલી બધી સેવા કરે ને કંઈક બહાર ખાવા જવાની વાત કરે. હાલ હાલ કે હવે શું છે? એટલે એમાં એવું છે ને કે આપણે કે શું છે? પણ આ કક્કો બારખડી છોડ ને વાત કહે. આપણા આમાંય મારા આમાંય લગ્ન તો બાકી જ છે ને. ત્રણ ઓલી કાનજીભાઈની છોકરી, ઓલા રવજીભાઈના દીકરાની દીકરી અને ઓલા મધુભાઈની દીકરી, બધાયની હારે મેં વાત કરી છે. હવે તું કહે ને એટલે જોણ રાખીએ અને નક્કી કરી નાખીએ. અને સાંભળ, ત્રણ છોકરીઓ હારી છે હો. તને જે ગમે ને એની હારે જ આપણે કરવા છે. બોલ કેદી રાખવું છે? એટલે જ બહાર જવા ખાવાનું કહે છે તું. અરે મને કાનજીભાઈ, રવજીભાઈ, માવજીભાઈ, ધનજીભાઈ, પગજીભાઈ, નાગજીભાઈ, આખા ગામની વાત નથી કરવી. હાલ રવજીભાઈ, એક કોઈ ભાઈજી ભાઈજી ની કોઈની છોકરી આપણને ગમતી જ નથી. ઠીક. એટલે મને લાગે છે કે બજરંગ દળમાં જોડાવાનો છે. મને આગળ એમ હતું કે તમે એમ કહેશો કે તો તે છોકરી પસંદ કરી લીધી છે, અને હું આમ કરીને ગર્વથી એમ કે હા મેં પસંદ કરી લીધી છે. મને તારી પસંદ ખબર છે. મને ખબર છે કે તારી પસંદમાં કાંઈ દમ ન હોય. ઇન્સલ્ટ બાત. મમ્મી ક્યારેક તો વિચારો તમે, તમારો દીકરાની તમે જ ઇન્સલ્ટ કરી નાખશો તો બારવાળાની હું. ઠીક. હવે અમે ઓલી રતન ગમે છે. મારે છે ને સીધું તમને કહી દેવું છે હવે કે મને એક છોકરી ગમે છે, સરસ મજાની રૂપાળી છે. તમને ફોટો બતાવું. આ જો આ છોકરી છે. હા, આ તો એવું નહીં લાગે કાગડો દઈથરું લઈ ગયો. પાછી ઇન્સલ્ટ. મેન વાત એ નથી કે આ છોકરી મને ગમે છે અને તમે હા પાડો કે ના પાડો. મેન વાત એ છે કે એ છોકરી હારે તે વાત કરીશ, એના માવતર હારે વાત કરી છે. એક કામ કર, હાલ મને ગમી, તને ગમી એટલે મને ગમી, પણ એના મા બાપ હારે વાત તો કરીએ, જોણ રાખીએ. પછી બધાયની હા હોય તો આપણે લગ્નનું નક્કી કરીએ. બસ જો હવે હું તારી બધી વાત હારે હા છું. વાત એના મા બાપ હારે નહીં, તઈ? વાત એના સાસુ સસરા સાથે કરવી પડશે. સાસુ સસરા એટલે આ પરણેલી છે? આ તો પરણેલી છે, એમાં શું થઈ ગયું? એમાં હું થઈ ગયું ડોબા? તું કુંવારો છે અને હજી કુંવારી છોકરીઓ આપણા સમાજમાંથી મરી નથી ગઈ બધી, અને કા બધી પરણી નથી ગઈ. હા, પરણેલી હારે તે કાંઈ લગ્ન કરાતા હોય ગામ થૂ કરશે. અરે પણ એવું ક્યાં જરૂરી છે અને ક્યાં લખી દીધું છે અને કોણે કહી દીધું છે કે પરણેલી સ્ત્રી સાથે લગ્ન ના થાય? આપણો સમાજ, આપણો કાયદો, આપણો કાનૂન અને આપણી પરંપરા બધું એમ કહે છે પરણેલી સ્ત્રી સાથે કુંવારો છોકરો લગ્ન ન કરી શકે અને પરણેલા છોકરા સાથે કુંવારી છોકરી ન કરી શકે. બસ મમ્મી બસ. આ બધી વાત કેવી છે? આ તો સામેથી એ મારા માંગા આવે છે ને એટલે તમને વેલ્યુ નથી. બાકી જાઓ માર્કેટમાં, સમાજમાં, આજે પરિવાર, તમે જે સંબંધો કહો છો ને એ બધામાં એવું જ હોય છે. આ છોકરીઓ ન મળતી હોય તો પરણેલી છોકરી હારે હોતન લગ્ન થાય છે, વિધવા છોકરીઓ હારે પણ લગ્ન થાય છે. એટલે જો મારી વાત સાંભળો. થાય. હવે મારી સાંભળ,
ઈ ચાલી વટાવી ગયો હોય ને છોકરો તો કોમ્પ્રોમાઇઝ કરાય કે જે મળે એની હારે કરાય. અને તું હજી છે કેવડો 23 વર્ષનો હમણાં પૂરો થયો તું એટલે મારે તો એ કરવા જ નથી. અને એની વાત તું લાવતો જ નહીં. તું વટ અહીંયાથી જા, નહીં તો માર ખાઈશ. આજ રોટલાય નહીં દો ખાવા. હું એને પ્રેમ કરું છું ને મારે એની સાથે જ લગ્ન કરવા છે, બસ. નહીં થવા દઉં. હાવ ગાંડા મગજનો. બહુરાણી તો શાકે નહીં બનાવે અને કંઈ નહીં બનાવે, બધું મારા માથે. બસ સવાર પડી નથી કે નીકળ્યા નથી. હે ભગવાન, શું થશે? હા, અને વહુ તરીકે લાવી એના કરતાં ન લાવી હોત ને તો સારું હતું. મારા દી ફરી ગયા હતા કે હું એને વહુ તરીકે લાવી. મમ્મી આ હું એકલા એકલા બકબક કરો છો? ભગભગ ન કરે તો શું કરે? કંટાળી ગઈ છું આ તારી ભાભીથી. રોજ નવી રામાયણ, રોજ નવી રામાયણ. હું કંટાળી ગઈ છું ભાભીથી. તો કઈ કામ કરાવવું નહીં, બસ ઓર્ડર જ આપવા નકરા. હા, પણ તું અત્યારે શું કામ આવી છે? મને મારા રસોડાનું કામ પતાવવા દે ને. હું તમને એક વાત કહેવા આવી છું શું? જે તમે માનશો જ નહીં. અરે તારી વાત હું શું કામ ન માનું? તારી બધી વાત તો માનું છું. બોલ ને બેટા. હા, પણ મારું માથું બહુ દુખે છે આજે. મને તબિયત પણ સારી નથી લાગતી. આ વાત છે ને આપણા ઘરમાં છે ને બોમ્બ ફોડશે, બોમ્બ. શું બોમ્બ ફોડશે? એટલે તું કહેવા શું માંગે છે? કહેવા તો એ માંગુ છું કે આજે છે ને હું મારી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી કે નહીં, તો ગાર્ડનમાં મેં ભાભીને જોયા હતા. ગાર્ડનમાં? હા. હા, તો એ તો એમે રખડેલ જ છે ને. ગાર્ડનમાં બે કે ગમે ત્યાં બે, આપણા બાપનું શું જાય? પણ મમ્મી ઈ કોક બીજા છોકરા હારે બેઠા હતા, નતો આપણો ભાઈ એની હારે. ભાઈને અદલા બદલી કરી નાખી. શું બોલે છે તું? હા. હા, કોઈ બીજા છોકરા સાથે ગાર્ડનમાં બેઠી હતી? હે ભગવાન, મને તો ખબર જ હતી. મને તો ખબર જ હતી કે આના લક્ષણ ઠેકાણા વગરના જ છે. હે, આપણા ઘરમાં શોભે એવી વહુ જ નથી. પણ હા, તારો ભાઈ માનતો નથી ને. હવે આ વાત તો એના બાપના કાને પહોંચાડવી જ પડશે કે તમારી દીકરીના લક્ષણ આવીને જુઓ, આખા ગામમાં અમારી ઇજ્જત ને અમારી આબરૂના ધજાગરા ઉડાવી રહી છે. મને તો ઈ નથી ખબર પડતી કે ભાઈ માટે તો એવો તો હું જાદુ કરી નાખ્યો ને કે ભાઈને તો ઈ જ દેખાય છે, દામિની ભાભી. સાચી વાત છે. નક્કી મારા દીકરા પર છે ને કંઈક કાળું ધોળું કરાવ્યું છે. નહીં તો મારો દીકરો આવી કોઈની વાતમાં આવે જ નહીં. હા, લગ્ન પછી આપણી એકેય વાત નથી માનતો, બધી વાત પેલીની માને છે. અને આપણે એને કંઈક કહેવા જઈએ તો કહે છે કે એના વિશે કંઈ ના બોલો. એ બધું મને કહીને જ જાય છે, મારું કહેલું જ કરે છે. હવે આપણે છે ને આ વાત ભાઈ સામે એમનેમ તો નથી જ મૂકવી, કેમ કે આપણે એમનેમ કરશું ને તો ભાઈ આપણી વાત તો માનવાનો નથી કાંઈ. એટલે આપણે કંઈક એવું સબૂત ભેગો કરવો પડશે જેથી કરીને ભાઈ પૂછે ને કે તમારી પાસે શું પ્રૂફ છે તો આપણે બતાવી તો શકીએ. હા, વાત એકદમ સાચી છે. હા. એકદમ સાચી વાત છે કે બધાની વચ્ચે સાબિતી માંગતો હતો ને. મને કહેતો હતો કે સબૂત હોય ને. હા, આજે સવારે મેં જ્યારે એને વાત કરી તો મને કહે છે કે સબૂત હોય તો વાત કરજો, બાકી વાત નહીં કરતા. એટલે એ તો સાબિતી વગર માનશે જ નહીં. હવે સાબિતી તો આપણી પાસે અત્યારે નથી, પણ સાબિતી વગર તારો ભાઈ નહીં માને ને, એટલે એને તો કાંઈ કહેવાનો મતલબ જ નથી. કહેવું હોય ને તો આ તારા ભાભીના પપ્પાને કહેવું પડશે, કારણ કે બહુ મોટી મોટી વાતો કરતા હતા. મારી દીકરી મારું અભિમાન છે, મારી દીકરી તો મારા કુટુંબમાં, મારા આખા સમાજમાં મારું નામ ઊંચું કરે છે. અહીંયા એની બાપની આબરૂના ધજાગરા કરી રહી છે. એની તો એના બાપને જાણ જ નથી. મમ્મી તમને શું લાગે છે કે આ એના પપ્પા એમને માની જાય? ઈ પણ પ્રૂફ ન છે તો એ માને કે ન માને, પણ એના બાપના કાન સુધી આ વાત પહોંચાડવી જરૂરી છે. અને ખાસ વાત એ કે આ જે રમત રમી રહ્યા છે ને, કદાચ એના બાપને પણ ખબર હોય ને તો એની આવી અસંસ્કારી છોકરીને એના ઘરે લઈ જાય. આપણા ઘરે આની કોઈ જરૂર નથી, સમજી ગઈ? કારણ કે રોજ રોજ આવા ડખા કરવા અને મારી આબરૂના ધજાગરા કરવા માટે મેં કોઈ એ નથી બાંધી રાખ્યું ને મને એવી કોઈ પડી પણ નથી. હું તો ઈચ્છું છું કે વહેલી તકે આ ઘર છોડીને જાય, એટલે મારા દીકરાને પીછો છૂટે અને તારો ભાઈ આપણું કહેલું માને. આ તો સારું છે કે ગાર્ડનમાં હું જોઈ ગઈ, આની જગ્યાએ જો પેલા બેને જોયો હોત ને આપણે પાડોશી, તો વાત આખી ફેલાઈ જ ગઈ હોત. હા, એ તો આમ પણ કોકિલા ચાપલી છે. આખી સોસાયટીમાં પંચાયત કરવામાં નંબર 1 આવે છે. વાંધો નહીં, પણ તું ચિંતા નહીં કરતી. કાલે સવારે જ એના પપ્પાને બોલાવું છું અને આ વાત તો કરવી જ પડશે. આ વાત કર્યા વગર નહીં ચાલે. નહીંતર આ
દેવાંગ તો આપણી વાત માનતો નથી. અને ખાસ વાત તને કહું, હા. તારા ભાઈની પીઠ પાછળ આ રમત રમાઈ રહી છે ને એની પણ એને ખબર નથી. એટલે જ આપણી આ વાત માનતો નથી. સાચું કહું ને તો આ સસુદરીને છે ને સબક નહીં શીખવાડીને ત્યાં સુધી એને ભાન જ નહીં પડે. હજી સુધી નરેશભાઈ આવ્યા નહીં. મારા ઘરમાં બખડ જંતર ચાલે છે અને એના બાપને કાંઈ પડી નથી. આવે ને એટલે આજે તો એમની દીકરીની વાત કરી જ દઉં એટલે ખબર પડે કે એમની દીકરીના શું લક્ષણ છે ને શું ચાલી રહ્યું છે એના મનમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આટલી બધી વાર લાગી? તમે તો 10 વાગે આવવાનું કહ્યું હતું, 12 વાગી ગયા. હવે અમારી પાસે ઘણા કામ હોય ને, આ ફાલતુનો સમય તો નથી મારી પાસે. અરે પણ તમે આવી રીતે કેમ વાત કરો છો? હું તમારો વેવાય છું હો. હા હા મેં આ ઘરમાં મારી દીકરી આપી છે. હા ખબર છે, તમારી દીકરી આપી છે એટલે જ તો આજે તમને ઘરે બોલાવવા પડ્યા. એટલે કેમ કોઈ પ્રસંગ છે કે એ માટે વાત કરવી છે તમારે? હા શું પ્રસંગ? અને મારા ઘરે? અરે શું બોલો છો તમે, મને સમજાતું નથી. અરે તમને ખબર છે, હા આજે તમને બોલાવવા પાછળ પણ છે ને મારી બહુ મોટી મજબૂરી છે. કેમ જે હોય એ ચોખ્ખી વાત કરો ને. તમે આવી રીતે ગોળ ગોળ વાત કરો તો મને ગભરામણ થાય છે હું થયું છે એમ. ગોળ ગોળ નહીં, સીધી જ વાત કરવી છે. અને કહું તમને, હા તમારી દીકરીના લક્ષણ જો કહેવાય નહીં અને આવું બોલવું પણ ના જોઈએ, કારણ કે અમારા ઘરની વહુ પણ તો છે, પણ તમારી દીકરીએ તો દાંત વાળ્યો છે. એટલે કેમ તમારી સાથે કાંઈ લડાઈ ઝઘડો કર્યો? તમે કીધું હોય એને કામ ન કર્યું હોય એવું ક્યારેક બન્યું હોય અને તબિયત બરાબર ન હોય તો એવું થયું હોય, પણ એમાં તમે એટલા બધા બેબાકડા કેમ થાવ છો? પહેલાં છે ને જાણવાની વાત, પછી આટલું બધું ઉગ્ર થવાનું. અરે આ તમારી દીકરીના લક્ષણ છે ને સારા નથી. તમને ખબર છે તમારી દીકરીનું કોઈની જોડે છે ને બહાર લફડું છે. હા કોકની સાથે ચાલુ છે ને સાથે સાથે મારા દીકરાની જિંદગી બરબાદ કરી રહી છે. તમને એમ લાગશે ને હું આવું શું કામ બોલું છું? હા પણ અમારા ઘરમાં જે વીતી રહ્યું છે ને એટલે આ બધી વાત કરી રહી છું. બસ હવે એક શબ્દ મારા દીકરી વિરુદ્ધ કાંઈ નહીં બોલતા હો. હું તમારો વેવાય છું, તમે મારા વેવાય છો. મેં દીકરી આપી એનો મતલબ એમ નહીં કે મેં દીકરી તમને વેચી દીધી છે. એ હજી મારી દીકરી જ છે અને હજી હું એને એટલો જ પ્રેમ કરું છું જે ત્યારે જન્મી હતી ને ત્યારે. એટલે એના વિરુદ્ધ એક શબ્દ નહીં બોલતા. અને આવા ગંદા આક્ષેપ કેમ લગાડો છો મારી દીકરી ઉપર? મારી દીકરી છે ને એ જ તમારા ઘરની વહુ છે હો. તમારા ઘરની ઇજ્જત આબરૂ બધું એના હાથમાં છે. એટલે તમે છે ને મોઢું સંભાળીને બોલો. ભાન છે કે નહીં તમને બોલવાની? બધી ભાન છે એટલે જ તમને બોલાવ્યા છે. એ મારા ઘરની વહુ પછી પહેલાં તમારી દીકરી છે અને તમારા ઘરની આબરૂ જશે. આ આબરૂના ધજાગરા ના થાય ને એટલે જ તમને અહીંયા તેડાપ કરાવવા પડ્યા કે આવો તમારી દીકરીના લક્ષણ જાણો. પણ નહીં, તમને તો એમ લાગે છે કે તમારી દીકરી સર્વગુણ સંપન્ન છે, પણ એ તમારી ભૂલ છે. હા એ તમારી ભૂલ છે. તમારી દીકરી સર્વગુણ સંપન્ન નથી. હા કયા કયા લક્ષણો એ બહાર બતાવે છે ને એ તો અમને જ ખબર. એમ પણ પોતાની માને ડાકણ કોઈ કે એમ તમારી દીકરીને તમે એમ કહેશો કે આ સંસ્કાર વગરની છે? 2 વર્ષ છું મારી દીકરીને તમારી ઘરે લગ્ન મેં કર્યા, પણ એની પહેલાં મેં એને 22 વર્ષ મોટી કરી છે. એને હું જોવે, હું ગમે, કેવું પહેરવું ઓઢવું, કેવા સંસ્કાર, એ બધી મને ખબર હોય તમારી કરતાં વધારે. અને તમે આ જે આક્ષેપ લગાડો ને એ હાવ એટલે હાવ પાયા વિહોણો છે. હા તમને તો બધું પાયા વિહોણું જ લાગે ને, પણ અમારા ઘરમાં જે હોળી હરગી રહી છે ને એ અમારું જ મન જાણે છે કે શું થઈ રહ્યું છે ને શું નહીં. અમારા દીકરાની પીઠ પાછળ તમારી દીકરી ખેલ ખેલી રહી છે, પણ મારી આંખથી છે ને કંઈ છૂપું નથી રહેતું. સમજી ગયા? ત્યાર લગી મેં સાંભળ્યું હતું કે હાહુઓને ક્યાંય એટલે કે ઘરમાં ભળતું નથી. અને આજે મને તો એમ હતું કે આ મારી દામિની એના સંસ્કારથી છે ને પીગળાવી દે એની હાહુને બેને ભળશે, પણ મારી દામિની તો બિચારી સંસ્કારી જ છે. પણ તમે છે ને તમારું અસલી સ્વરૂપ બતાવ્યું હાહુનું કે હાહુ છે ને આવી હોવી જોઈએ. એટલે તમને એ છે ને બહુ ગમતી નથી ને બહુ, એટલે તમે આવું બધું બોલો છો એની વિરુદ્ધ. હવે શું લવારા કરો છો? કંઈ ભાન જેવું છે? તમારી દીકરીની ફરિયાદ અમે કરી રહ્યા છે અને તમે ઉપરથી અમને બોલી રહ્યા છો. અરે બહુ એટલું લાગતું હોય તો લઈ જજો તમારી દીકરીને તમારા ઘરે, નથી રાખવી અમારે. હા તે હું તો લઈ જ જાય. મારી દીકરીને આવવું છે ને આ ઘરમાં 1 મિનિટે નહીં રહેવા દઉં, કારણ કે મારી દીકરી કંઈ મને ભારે નથી પડતી. એ તો દેખાય જ છે. હા એ તો દેખાય જ છે. આ તમારું મોઢું જે ચાલે છે ને એના પરથી જ ખબર પડે છે કે તમારી દીકરી વંઠેલી કેમ છે. જેવા બાપ એવી દીકરી. બોલવામાં ભાન રાખજો.
નકર હું ભૂલી જાય કે આપણે વેવાય વેવાય સેવી એમ. હા તો હું પણ ભૂલી જઈશ કે તમે મારા વેવાય છો, મને પણ ભાન નહીં રહે, સમજી ગયા? અને તમને શું લાગે છે તમે જે કહી રહ્યા છો એ સાચું ને અમે કહી રહ્યા છે એ ખોટું? અરે કોઈ બીજો બાપ હોય ને તો એકવાર વિચારે કે મારી દીકરી વિશે આ લોકોએ આવું શું કામ કહ્યું, પણ નહીં, તમારે એ વિચારવું નથી, ઊંધા આક્ષેપો નાખવા છે બીજા પર. આ તો તમારે વિચારવું જોઈએ કે હું કોની ઉપર આરોપ નાખું છું. તમારી દીકરાની વહુ છે, જ્યારે તમે લગ્ન કર્યા ત્યારે તો બહુ મોટી મોટી હારી હારી વાતો કરતા હતા, અને હવે તમને બસ મારી દીકરી કવડવા દોડે છે. ત્યારે ખબર નહોતી ને કે તમારી દીકરીના લક્ષણવંતી છે, આવા લક્ષણ છે. હવે જાઓ, તમને બહુ એ લાગતું હોય ને તો લઈને નીકળી જાઓ તમારી દીકરીને, એટલે અમારા માથેથી છે ને આ મગજમારી જાય. હું તો લઈ જ જાય, મારી દીકરીને એક મિનિટ નહીં રાખું. જો મારી દીકરી મારી યારે આવવા તૈયાર છે ને તો, અને આ મને સમજાવશો એ તમારા દીકરાને સમજાવો. એ તમારી દીકરીને સમજાવો, મારા દીકરાને હું સમજાવવાનું? મારો દીકરો તો બિચારો ભોળો છે. આ તમારી કુલક્ષણી છે ને સંસ્કાર વગરની દીકરી એના ઝાસામાં ફસાઈ ગયો. હવે રહેવા દો, તમને બોલાવ્યા છે, ખોટું વધારે અપમાન થઈ જશે ને તો એમ થશે કે ન બોલવાનું બોલી ગયા વેવાણ. અપમાન તો હું તમારું કરી શકું. જો તમે એક સ્ત્રી ન હોત ને તો, પુરુષ હોત ને તો ક્યારનું ખબર પડી ગઈ હોત. બસ હવે તમારી હારે કોણ મોઢા ચીક કર્યા? હા, એમ પણ તમારી મોઢે લાગવાનો અમને પણ કોઈ શોખ નથી. આવ્યા મોટા શિખામણો આપવા, દીકરીના લક્ષણ દેખાતા નથી. હા પણ છે ને કોઈ દિવસ ટાઈમે ના આપે. કહ્યું હતું કે ઇમરજન્સી કામ છે, સમય આવજો, પણ નહીં. સોરી. શું સોરી? સમય આવવાની ખબર નથી પડતી. તને કહ્યું હતું કે મારે ઇમરજન્સી કામ છે, ઇમરજન્સી આવી ગઈ છે. હા તો કંઈ જાણી જોઈને લેટ નથી કર્યું, થઈ ગયું, ભૂલથી મોડું થઈ ગયું. હવે બોલીશ ઇમરજન્સી કામ શું હતું? જો દેવેન, મારા ઘરે છે ને પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું? જો એવું તો ના જ કહેતી કે હવે આપણે નહીં મળી શકીએ, હવે આપણા રિલેશન પૂરા, હવે ઘરે આમ છે, ઘરે ઓલું છે, પેલું છે. એવું ક્યારેય નહીં થાય. જો મારા સાસુને આપણા વિશે ખબર પડી ગઈ છે. અમારા નણંદબા છે ને એ આપણને બંનેને વાત કરતા જોઈ ગયા હતા, અને જઈને એને મારા સાસુને વાત કરી દીધી. હા તો મારા સાસુએ મારા પપ્પાને ફોન કરીને બધું જ કહી દીધું હતું, મળવા માટે બોલાવ્યા હતા. હા તો સારું છે કે મારા પપ્પાને મારા પર વિશ્વાસ છે, અને એમને તરત મને ફોન કર્યો અને મને પૂછ્યું કે બેટા આ બધું શું છે. મેં અત્યારે તો હેન્ડલ કરી લીધું છે કે મારા સાસુ જૂઠું બોલે છે. હા, અમારા ઘરમાં ઝઘડા થાય છે ને એટલા માટે બોલી રહ્યા છે, એમને હું ગમતી જ નથી. પણ એવું કંઈ નથી. જો મને એવું લાગે છે કે હવે આપણે આવી રીતે વધારે સમય નહીં મળી શકીએ. એટલે તું શું કહેવા માંગે છે? શું કરવું જોઈએ? એટલે એમ કે મેં તને પહેલાંય કહ્યું હતું અને હજુ એ કહું છું કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ. જો તું જે લગ્ન કરવાની વાત કરે છે ને, તો મેં પણ મારા બાને ઘરે સમજાવ્યા હતા, એને મેં બધી વાત કરી છે આપણી, પણ હવે એ પણ તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. ના જ પાડે ને. આ પહેલાં તને કહ્યું હતું, પહેલાં ગોડ્યું હતું કે જઈને વાત કરી દે, વાત કરી દે, પણ નહીં, ત્યારે મારી વાત ન માન્યું. તો હવે શું કરવાનું? પહેલાં પણ એ જ પરિસ્થિતિ હતી ને, અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે. એનું કેવું એવું જ છે કે લગ્ન કરેલી સ્ત્રી સાથે તારે શા માટે લગ્ન કરવા છે? તો તું કહી શકે ને કે હું એને પ્રેમ કરું છું, એની સાથે રહેવું છે. અરે લગ્ન થઈ ગયા તો શું થઈ ગયું? મને શું મારી રીતે જીવવાનો અધિકાર નથી? અને એમ પણ એકવાર આપણે બંને લગ્ન કરી લઈશું ને પછી હું છૂટાછેડા લઈ લઈશ, પછી તો તારા બાને કંઈ વાંધો ના હોય ને. મેં એ પણ વાત કરી દીધી છે કે તમને શું પ્રોબ્લેમ છે, અને હું પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરું છું. એવું તો ક્યાં લખી દીધું છે કે જે પ્રેમ કરતા હોય એ લગ્ન કરેલા વ્યક્તિ સાથે લગ્ન ના કરી શકે? સાચી વાત છે. આ પ્રેમની કોઈ નાત જાત, એનું રંગ રૂપ કે ઉંમર ના હોય. પ્રેમ તો અચાનક થઈ જાય છે. અને જો હવે આપણે આવી રીતે નહીં મળી શકીએ, તું જલ્દી કંઈક કર, જલ્દી આનો કંઈક રસ્તો કાઢ. હવે શું કરીશું? શું કરીશું એટલે? અમને આમ તો હું ઘરની બહાર પણ નહીં નીકળી શકું. એ બધું તો કેમ ભેગું થાય? જો મળવું જરૂરી છે. બીજી વસ્તુ એવી છે કે આપણા લગ્નની વાત છે, તો લગ્ન માટે હું કાંઈક ટ્રાય કરું છું. જો નથી તારા ઘરે કોઈ સમજે એમ, કે નથી મારા ઘરે મારા મમ્મી માને એમ, પણ આજે તકલીફ તને
શરૂ થઈ છે ને એ મને લાગે છે કે એમ વળાંક નહીં લે, એનો વળાંક આપણાથી જ આવશે. એટલા માટે લગ્ન કરી લઈશું આપણે, પણ હવે સાચો સમય મોકો ગોતવો જરૂરી છે. હા, મોકામાં ને મોકામાં છે ને દાટ વળી જશે. જો હું મારા હસબન્ડને ક્યાં સુધી સમજાવતી રહું, ક્યાં સુધી ઉલ્લુ બનાવીશ? એક ને એક દિવસ તો એને એની માની વાત સાચી જ લાગશે ને. અને આ તો સારું છે કે મારા સાસુએ હજુ દેવાંગને વાત નથી કરી. એને વાત કરશે ને તો પૂરું. તો એક કામ કર, હું મારા બાને વાત મેં કરી છે, જે સમજ્યા નથી. જો હું શું કહું છું, આપણે લગ્ન કરી લઈએ, લગ્ન થઈ જાય પછી તો તારા બાને માનવું જ પડશે ને. ક્યાં જશે? ઠીક છે, ફાઇનલ. શું ફાઇનલ? લગ્ન. ક્યારે? ચાલો. શું ચાલો? આવી રીતે લગ્ન ના થાય. તને જ્યારે હું એમ કહું છું કે ચાલો લગ્ન કરી લઈએ તો કે આવી રીતે લગ્ન ન થાય, તો હવે મને એક દિવસ આપીશ? ફાઇન, લઈ લે એક દિવસ. ત્યાં સુધી હું પણ મારા ઘરે કંઈક બહાનું બતાવી દઉં. હું એ જ કહું છું કે અહીંયાથી પહેલાં આપણે ક્યાંક બીજે જતા રહીએ, એવું પણ થઈ શકે ને. સારું, તું બધું સેટિંગ કરી રાખ અને પછી મને ઇન્ફોર્મ કરી દેજે. ઠીક છે? ડન. દામિની બહુ, તમારું કામ છે, થોડી વાત કરવી છે તમારી સાથે. પણ મારે તમારું કોઈ કામ નથી. વાહ, સરસ. આમ તો મને પણ તમારું કોઈ કામ નથી, પણ જણાવવું પડે ને એટલે જણાવવા આવી છું. કાલે લગ્ન પ્રસંગ છે એટલે આપણે જવાનું છે, એટલે તમે કશે બહાર ભટકવા જતા નહીં. તો તમે જઈ આવો, મારે શું જરૂર છે? આ કોના ઘરે લગ્ન પ્રસંગ છે? તમારા ઘરે ને, તો તમે જઈ શકો છો. હા, આમાં વાત એવી છે ને કે મારા સાસરી પક્ષમાં, એટલે કે તમારા પણ સાસરી પક્ષમાં જ લગ્ન કહેવાય ને, તો તમારે આવવું પડશે. પણ નહીં મમ્મી, ચાલે. આ ઘર ક્યાં મારું છે? આ તમે જ કહો છો ને કે વનઠેલની ક્યાંથી આવી છે સમજાતું નથી, આ ક્યાંથી પનારે પડી ગઈ છે, આ તારું ઘર નથી, તારા બાપાનું ઘર નથી, તો પછી હું શું કામ આવું? હા, હું એ જ કહું છું કે આમ તો તમારે ન જ આવવું જોઈએ, પણ તોય તમારે આવવું પડશે. કેમ કે આ મારી ઇજ્જતનો સવાલ છે ને. આમ તો તમે વંઠેલ છો, રખડેલ છો, ભટકેલ છો, એ બધાને ખબર છે, પણ મારે દુનિયાને તો જાહેર નથી કરાતું કે મને રખડેલ બહુ મળી છે. મમ્મી, તો મારે આવું જ ના જોઈએ ત્યાં. હા, કારણ કે લોકોને ખબર પડશે કે હું વંઠેલ છું, રખડું છું, તો તમારી ઇજ્જત જશે ને. એટલે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી ત્યાં આવવામાં. ઇજ્જત તમે જઈ આવો. ઇજ્જત તો આમ પણ જાય છે, કારણ કે સોસાયટીના લોકો તો વાતો કરે જ છે કે કેવી બહુ છે જે લગ્ન કરીને આવી પણ પોતાનું ઘર નથી સાચવી શકતી, પોતાના વરને નથી સાચવી શકતી. આખો દિવસ રખડવું, ભટકવું, હા જ કરો છો. અને આમ પણ તમે જણાવશો કે કાલે તમારે એવું કયું મહત્ત્વનું કામ છે જેથી કરીને તમે કાલે લગ્નમાં ન આવી શકો? જો લોકો વાત કરતા હોય તો લોકોને જ કહો ને કે તમારું ઘર ચલાવી દે. મને શું કામ કહો છો? અને જો મારે નથી આવું, આ તમારા દીકરા દેવાંગને લઈને જજો ને. મારે મારી ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે, શોપિંગ કરવા. હું દેવાંગને જ લઈ જાત, પણ દેવાંગને ઓફિસ ચાલુ છે, એ રજા પાડી શકે એવી નથી, એને મહત્ત્વની મીટિંગ છે. બાકી મને તમને લઈ જવાનો કોઈ શોખ નથી. હા, દેવાંગે જ કહ્યું હતું કે દામિનીને લઈ જાઓ એટલે તમને કહેવા આવી. હવે લગ્ન પ્રસંગની ખરીદી તો તમે બીજા દિવસે પણ કરી શકો. કાલે એવી કઈ મહત્વનો દિવસ છે કે કાલે ને કાલે જ તમારે ખરીદી કરવી પડે એમ છે, સમજાતું નથી એક વાતમાં. કહી દીધું ને કે મારે નથી આવું તો નથી આવું. શું કામ ને એટલો ફોર્સ કરો છો? હું તમને કોઈ વાતમાં ફોર્સ કરું છું? તમને કહું છું કે તમે આમ કરો ને કરો, તમે પણ મારી કોઈ વાત નથી સમજતા ને, તો હું શું કામ ને તમારી વાત સમજું? હા, તારી વાત અને સમજવા જેવી હોય તો સમજે ને. હવે ઘણી વસ્તુ તો ના જાહેર કરીએ ને એમાં જ મજા છે. જુઓ, તમારા પપ્પાને તો કહી જ દીધું છે, અને તમારા પપ્પા આવીને કહેતા પણ હતા કે મારી દીકરીને અહીંયા ન રહેવું હોય તો હું મારા ઘરે લઈ જાઉં, તો જતા રહો. હું તો એમ કહું છું, એટલે અમારો પનારો છૂટે અને અમને શાંતિ મળે, મારા દીકરાનું જીવન સુખી થાય, અમારું ઘરનો ઉદ્ધાર થાય. આ તમારા આવ્યા પછી જે આ પનોતી બેઠી છે ને એ અમારા ઘરમાંથી હટી જાય. જતું જ રહેવું છે. આ ખરા સમયની રાહમાં છું. ખરો સમય આવે ને એટલે તમને પૂછવા પણ નહીં રહું. અને
ધેટ્સ ધ પોઈન્ટ કે તમે મારા પપ્પાને વાત કરી દીધી. આ સીધી મને વાત કરી હોત તો આપણે કંઈક સેટલમેન્ટ કરત, પણ મારા પપ્પા સુધી તમે પહોંચ્યા છો ને, બહુ ખોટું કર્યું છે. તમારા બાપાને તો કહેવું જ પડે ને, કારણ કે તમારા બાપા જ તમારા ગુણ ગાતા હતા. મારી દીકરી સંસ્કારી છે, બહુ સુશીલ છે, ગુણવાન છે. તો તમારા બાપાને પણ તો ખબર પડે કે એમની દીકરી કેટલી સંસ્કારી સુશીલ છે, કે જે બહાર કોકની હારે ગાર્ડનમાં ભટકી રહી છે, હાથમાં હાથ નાખીને ફરી રહી છે. હવે જો તારા લક્ષણ તો આવા છી ગંદા છે જ, જે તારા બાપનું નામ બોડે એમ છે, પણ સાથે સાથે અમારી ઇજ્જત આબરૂ શું કામ ધૂળમાં નાખે છે? જાને તારા બાપના ઘરે જા, ત્યાંથી તારે જ્યાં ભાગી જવું હોય ને ત્યાં ભાગી જજે, જેથી કરીને અમારું નામ સલામત રહે, તારા બાપનું જે થવાનું એ થાય. એટલે જ તો કેટલા સ્વાર્થી છો ને તમે. અને એમ પણ આ તમારી હાલત જોઈને મને તો તમારા પર દયા આવે છે. આ બધી જ વાતની તમને ખબર હોય છે તો પણ કાંઈ કરી શક્યા, હાથ પર હાથ ધરીને બેસવું પડ્યું. હા, હે શું છે ને, મારો દીકરો નથી સમજતો ને, એટલે જે દિવસે મારા દીકરાને ખબર પડી જશે ને એ દિવસે આ તમારો હાથ છે ને એ ધરીને નહીં બેસે, આમ પકડીને બહાર ફેંકશે, સમજ્યા? એટલે થોડા દિવસ શાંતિ મનાવી લો, પછી વળતા પાણી છે જ તમારા. હા, જોઈએ છીએ, વેઇટ એન્ડ વોચ. દેવેન, બોલો. તને મેં એટલા માટે બોલાવ્યો છે કે બેટા હજી જો તારા મગજમાંથી એનું ભૂત નીકળી ગયું હોય ને તો તું મને કહે. આ કાનજીભાઈ છે ને રોજ મને એકવાર મળે ને મને કહે કે તમે શું વિચાર્યું, અને હું એને એમ કહું છું મારો દીકરો બહાર ગયો છે, આવે એટલે હું પૂછીને કહું કરીને મેં કેટલી વાર એને પાછા ટેલ્યા છે. બેટા સાચું કહું ને, એકવાર તો છોકરીને જોઈશ ને એટલે જ ગમી જશે, બધુંય ભૂત ઉતરી જશે તારા મગજમાંથી. જો પહેલી વાત તો એ કે તમે મને અહીંયા બેસાડીને વાત કરવા લઈ આવો ને, એટલે એક વાત તો ફિક્સ હોય છે કે તમે મને કંઈક કહેવા માટે જ બેસાડો છો. તો કોઈ બીજું સારી કે ખરાબ કે જે પણ હોય તે વાત કરવા માટે જ હોય. બીજી વાત, કોની વાત કરી તમે? કોની છોકરી? કાનજીભાઈની. કાનજીભાઈની છોકરી અને કાનજીભાઈ બે નવરા છે, બરાબર છે? કે એને મારી સાથે ખબર નહીં કેમ એની મારી સાથે જ લગ્ન કરાવવા છે. પણ એક વાત ચોખ્ખી તમને કહી દઉં છું કે મારે કોઈ સાથે લગ્ન નથી કરવા. ગમે એવા મોટા માંગા આવતા હોય ને તો એને કહેજો એની પાસે રાખે. હું દામિનીને પ્રેમ કરું છું અને હું એની સાથે જ લગ્ન કરીશ. આ છેલ્લી અને પેલી એક જ વાત. એક વાત કહું હજી એ બોલો. તું કહે છે ને કાનજીભાઈ ને એની છોકરી નવરા છે અને એ કેમ અહીંયા કરાવવા માગે. કાનજીભાઈને આપણું ઘર બહુ ગમે છે, હું અને તું ગમીએ છીએ, આપણા ઘર અને આપણા સંસ્કાર એને ગમે છે, એટલે એને ખાતરી છે કે એની છોકરી અહીંયા સુખી થશે, અને એટલા માટે તો એણે માગું નાખ્યું છે અને હજી રાહ જોવે, તારા જવાબની રાહ જોવે છે. હા તો કહી દો ને એને કે મને એનું ઘર પણ નથી ગમતું, કાનજીભાઈ પણ નથી ગમતા અને એની છોકરી પણ નથી ગમતી. તું બહુ મોટી ભૂલ કરે છે બેટા, પણ જે દિવસે તારા મગજ પરથી આ પાવર ઉતરી જશે ને ત્યારે તું બહુ પસ્તાઈશ. ત્યારે તારી પાસે કોઈ રસ્તો નહીં રહે અને આ કાનજીભાઈની દીકરી હાથમાંથી વહી જશે. કાનજીભાઈની દીકરી એને બીજે ક્યાંય જોણ કરવાની થતી જ નથી. નહીં, મારી પાસે ઘણા બધા કોન્ટેક્ટો છે, ઘણા બધા માર્કેટમાં કુંવારા રખડે છે. કહેતા હોય તો કાનજીભાઈને એના બધાના નંબર આપી દઉં. તો તું મને કે તારા મગજમાંથી દામિની નીકળતી જ નથી? એવી રીતે સુઈ ઘર કરી ગઈ છે કે રાત દિવસ સવાર બપોર સાંજ તારા મનમાં અને મગજમાં એ જ રમે છે? તમારે જેટલી કોશિશ કરવી હોય ને એ કરી લેજો, અને જે કોશિશ કરવા માંગતા હોય ને એ તૈયારી રાખજો. પહેલી વાત એ કહી દઉં તમને કે હું દામિની સાથે મેરેજ કરવા માંગુ છું અને મેરેજ કરીશ. મેરેજ કરીને અહીંયા લાવવું કે ના લાવવું એ તમે મને અત્યારે જણાવી દો. હા, જો તમે ના પાડશો ને તો હું એને ગમે ત્યાં બીજા લઈ જઈશ, ટેન્શન નથી મને. અહીંયા નહીં રહેવા દો તો હું અહીંયા નહીં રાખું, બીજા લઈ જઈશ, પણ લગ્ન તો એની સાથે જ કરીશ. સરસ. તને અત્યારે માં કરતાં દામિની વધારે વાલી છે. આટલો મોટો તને કર્યો તો મારા માટેની કોઈ લાગણી તારામાં નથી, પણ ઓલી 5 દિવસથી શું મગજમાં ઘર કરી ગઈ છે કે એના સિવાય તને બીજું કાંઈ દેખાતું નથી. અને તું શું કહે છે? અહીંયા નહીં લાવવાની હા પાડો તો હું એને લઈને બીજે વયો જઈશ. તને ખબર છે ઘરની બહાર પગ મૂકો ને તાવડી તેરવાના માગે. એમનેમ નથી ઘર હકાતા, અને એમાંય તે બાયડી હારે તો નહીં જ, અને એમાંય તે પરણેલીની પાછળ પડ્યો છે તું. તમારે શું કરવું છે? એ જ
કે કોઈ કુંવારી છોકરી જો તને ગમતી હોત ને તો એ કદાચ મને ન ગમતી હોત ને તોય હું હા પાડત. અરે હું તને સાથ આપત, તને હું ઘરમાંથી બધી વસ્તુઓ આપત, તને રૂમ માંડી દેત, મારા ઘરમાં ન રહેવું હોત તો. તો આપણે એક કામ કરીએ ને, આ છોકરી જે છે દામિની, એને હું કહી દઉં કે તું ભાઈ પહેલાં એની સાથે છૂટાછેડા લઈ લે, બરાબર છે? એટલે એ થઈ ગઈ કુંવારી, પછી તો હું લગ્ન કરી શકું ને, પછી તો તમે હા પાડશો ને? પરણેલી સ્ત્રી છૂટાછેડા લઈ તો કુંવારી ન કહેવાય દેવેન, તને કેમ સમજાતું નથી? પણ હા, તું હવે જીદ લઈને જ બેઠો છે ને, તારે એની હારે જ લગ્ન કરવા છે, અહીંયા જ લાવી છે ને? હા. તમારી વાત સાંભળ, એક વખત તું મને એનું એડ્રેસ આપ, હું એની સાસુને મળી આવું, એના ઘરવાળાને મળી આવું. એ બંનેની મરજી હોય, હા પાડતા હોય તો પછી મારે લાચારીથી હા પાડવી જ પડશે. અચ્છા, એટલે હું તમને એનું એડ્રેસ આપું, નંબર આપું, અને પછી તમે ત્યાં જઈને કદાચ એવું પણ થઈ શકે કે એ ના પાડતા હોય એમાં તમે સામેલ થઈ જાઓ. તારી મા પર થોડોક તો વિશ્વાસ કર કે તું આટલી જીદ લઈને બેઠો છે એટલે હું તારી જીદને સાથ આપું છું કે હું એ લોકોની સાથે એકવાર વાત કરી લઉં કે કાલ સવારે ઉઠીને એ લોકો કાયદા કાનૂનમાં કંઈ પણ પડે તો તને ને મને નુકસાન ન થાય. હું છે ને એનો તમને મોબાઈલ નંબર આપીશ, તમે એની સાથે પછી જે વાત કરી હોય એ કરી લેજો, અને તમારે જે નિર્ણય લેવો એ લેજો, પણ મારો નિર્ણય ફિક્સ, ફાઇનલ અને અટલ છે. હા, એનો અર્થ એમ કે તું હવે નહીં સમજે તો નહીં જ સમજે ને? જેવું તમે સમજો. મગજ મારી. કેટલો જિદ્દી છોકરો છે, એના બાપ જેવો છે. શું થવા બેઠું છે ને એ નથી સમજાતું. અમારા ઘરમાં હાથે કેવા દિવસ આવ્યા, વિચાર્યું જ નહોતું કે આવા દિવસો જોવા પડશે. હા, મેં પણ આવું કાંઈ નહોતું વિચાર્યું. રીચાબેન, તમે કોણ? તમારી ઓળખાણ ન પડી, સીધા ઘરમાં જ આવી ગયા. હા, તમે નથી ઓળખતા પણ હું તમને સારી રીતે ઓળખું છું. શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો? આવા અજાણ્યા વ્યક્તિ કોઈના પણ ઘરમાં ઘૂસી જાય, હા તો કઈ રીતે ચાલે? ના, ઘૂસી નથી ગઈ, પણ એક બહુ દુઃખભરી વાત લઈને આવી છું. શું દુઃખભરી વાત લઈને આવ્યા છો? અમે ઓલરેડી દુઃખી છીએ, હવે કેટલી દુઃખભરી વાત લાવવાની? અને તમે આમ અચાનક જ મારા ઘરમાં આવો, તમારે ને મારે કોઈ સંબંધ નથી. હા, કામ શું છે બોલો? હું મારા ઘરમાં અજાણ્યા વ્યક્તિને છે ને આવી રીતે આવવા જ નથી દેતી. હા, હું જતી રહીશ. તમારા ઘરે આવીને ત્યારે તમે જે બળાપો કાઢતા હતા એ મેં સાંભળ્યો, અને હું પણ એ જ દુઃખ અને એ જ બળાપો લઈને આવી છું. એટલે હું કંઈ સમજી નહીં. તમારા ઘરની વહુ દામિની, ખબર નહીં કેમ મારો દીકરો એને પ્રેમ કરે છે, બંને જણા પ્રેમમાં છે. એટલે મારા ઘરની વહુ જે છોકરાને મળે છે એ તમારો દીકરો છે? હા, શું નામ છે એનું? દેવેન. અચ્છા, તો તમે તમારા દીકરાને સમજાવો ને કે એ પરણેલી છે, એની પાછળ આવી રીતે ન પડાય, એને પ્રેમ ન કરાય, એને કોઈ સારી કુંવારી છોકરી મળી જશે. એના માટે તમે મારા ઘરે શું કામ આવ્યા? કારણ કે આ મામલો તમારા ઘરનો છે, વહુ તમારા ઘરની છે, મારે એટલે આવવું પડ્યું. અને રીચાબેન, પણ દેવેનને માટે 3, 4, 5 માગા લઈને આવી હતી, પણ દેવેને એકેયને હા ન પાડી. બસ એક જ રટ લઈને બેઠો છે કે હું પરણીશ તો દામિનીને પરણીશ, બીજા કોઈને નહીં. તમને શું લાગે છે મેં એને નહીં સમજાવ્યો હોય? અરે એક કુંવારો છોકરો કોઈ પરણેલી સ્ત્રીને પ્રેમ કરે, કેટલું અજુગતું લાગે. સમાજ, કુટુંબ, મહોલ્લો થૂ થૂ કરશે. તો સમજાવો ને તમે તમારા દીકરાને. એને કોને? હા, તમારી બદનામી થશે. જુઓ, મેં તો મારા દીકરાને સમજાવ્યો, પણ મારા દીકરા પર છે ને મારી વહુએ કોઈ કાળો જાદુ કર્યો છે જે એને સમજાતું જ નથી સાચું શું છે ને ખોટું શું છે. મારી વહુ મારા દીકરાને પોતાના તાબામાં રાખે છે, એટલે મારો દીકરો તો છતે પેલું કહેવાય છે ને કે એને છતે દિવસે પણ અંધારું જ દેખાય છે. એમ મારી વહુ કે રાત તો રાત ને દિવસ તો દિવસ, એટલે એ તો મારી કોઈ વાત માનશે નહીં. અને રહી વાત મારા વહુની, તો ભલે ભાગી જતી, હવે અમારી પાસે તો બીજું કોઈ એ છે જ નહીં. એ અમારા કયામાં નથી, એને અમારું ઘર ગમતું નથી. ખબર નહીં
કેમ મારો દીકરો એમ કહે છે કે એ મને બહુ પ્રેમ કરે છે ને મારા માટે લાગણી છે, પણ મને જરાય લાગતું નથી કે મારા દીકરાને પ્રેમ કરતી હોય કે એના માટે લાગણી હોય. એનું ઘરમાં ધ્યાન જ નથી. રીછાબેન, તમે એમ કહો છો કે તમારી વહુએ તમારા દીકરા પર કાળું જાદુ કર્યું છે? આ બધું કાંઈ છે જ નહીં. કાળું જાદુ ને એ બધું અંધવિશ્વાસમાં તમે શું કામ માનો છો? અરે અંધવિશ્વાસની વાત નથી. મારો દીકરો આવો હતો જ નહીં. લગ્ન પહેલા હું કહું ને એટલું જ કરતો હતો, પણ લગ્ન પછી એટલો બદલાયો ને કે હવે મારે શું કહેવું સમજાતું નથી મને. અને તમે છે ને તમારી જે પણ કંઈ વાત લઈને આવ્યા હોય ને એ મહેરબાની કરીને તમારા દીકરાને સમજાવો. અને મને ખબર છે કે એ ભાગીને જશે ને તો અમારા ઘરની આબરૂ જશે જ, પણ જે વ્યક્તિ રોકાવાથી રોકી જ ન શકાય એમ હોય તો એને કરવાનું શું અમારે? હા, તમે જે રીતે મૂંઝાયેલા છો, અકળાયેલા છો ને એનાથી વધારે હું છું. કારણ કે દામિની તો તમારા ઘરની વહુ છે, પણ મારો દીકરો તો હજી કુંવારો છે અને એ આના પ્રેમમાં પડ્યો છે. બહુ સમજાવ્યો એને, ન કહેવાના વેણ કીધા છે એને. હા તો હવે શું કરી શકીએ? શું કરી શકીએ? તમે શું કામ આજે મારી પાસે આવ્યા? આટલા દિવસથી તમને ખબર જ હશે ને, તો આજે જ આવવાનું કોઈ કારણ છે ખરું હા. તમારી પાસે? હા, એ જીદ લઈને બેઠો છે કે હું પરણીશ તો દામિનીને જ પરણીશ, અને એટલા માટે આજે હું ખાલી તમને ચેતવવા આવી છું. હજી પણ સમય છે. તમારી વહુને સમજાવો તો સારું છે. બાકી મારો છોકરો તો કુંવારો છે. એકવાર કદાચ કોઈને લઈને ભાગી પણ જશે ને તો એટલી બદનામી નહીં થાય જેટલી તમારા ઘરની થશે, મારા અને ઘરની તમારા નહીં થાય. વહુની થશે. મારા ઘરની કોઈ બદનામી નહીં થાય, અને થશે ને તો જોયું જશે. બરાબર? સારું, જય શ્રી કૃષ્ણ. મને સમજાવવા આવ્યા, પોતાના દીકરાને સમજાવાતું નથી, અને પેલી નફ્ફટ કોઈની વાત સમજે એમ નથી. અરે અજયભાઈ, તમને મેં કહ્યું છે ને, નાના ડોક્યુમેન્ટ જોઈ લઉં છું. હા, પડ્યા છે અહીંયા. હા, ઓકે. હા, ચોરાવીને મોકલી આપો. મમ્મી, મારે ડોક્યુમેન્ટની ફાઇલ ક્યાં જોઈ છે? ડોક્યુમેન્ટ્સની ફાઇલ પછી ગોતજે. પહેલાં જે કરવાનું છે ને એ કર, નહીતર બેટા પાણી વયું જશે અને પછી પાડ બાંધવા બેસીશ ને તો કંઈ નહીં બચે. હા, હા વખતે મમ્મી, હા તમે છે ને કંઈ ઉપાધિ લઈને જ મારી પાસે આવો છો. કંઈક કર. શું કરું મમ્મી? શું પ્રોબ્લેમ છે તમને ઘરમાં એ કહીશું? મને ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ હવે તો તારી આંખ ખોલ. તારી આંખ પર બાંધેલા પાટા તો ખોલ. હવે તું કેમ આટલો આંધળો વિશ્વાસ કરે છે? તને તારી મા ઉપર જરા પણ વિશ્વાસ નથી? નહીં, જરાય વિશ્વાસ નથી. કારણ કે તમારી વાતો જ એવી હોય છે. તારી પત્નીને બહાર જતા રહો કે એને સમજાવ, એ જે કંઈ પણ કરી રહી છે બધું તમને તો ઓવર જ લાગી રહ્યું છે. સાંભળ મારી વાત બેટા. અત્યાર સુધી મારી બધી જ વાત તને ઓવર લાગતી હશે, પણ આજે હું તને જે કહેવા જઈ રહી છું ને એ કાન ખોલીને સાંભળજે. પછી આગળ તારે શું કરવું ને શું ન કરવું એ નક્કી કરજે. બોલો, શું કહેવા માંગો છો? કહી દો, એટલે તમારી આ વાતને પણ હું સાંભળી લઉં. તે જરા પોતાની તબિયતનું ધ્યાન રાખતા હોય તો આ બીજા બધાનું ધ્યાન રાખો છો એના કરતાં. જો અત્યાર સુધી તો તું તારી વાઈફની કોઈ વાતમાં હકારો ભરતો જ નહોતો, પણ અત્યારે તને જણાવી દઉં. બપોરે એક બેન આવ્યા હતા, કહેતા હતા કે મારા ઘરની વહુ એમના દીકરાના પ્રેમમાં છે અને એમના દીકરાનું નામ દેવેન છે. અરે મમ્મી, શું તમે પણ આવી ફાલતુની વાતોમાં વિશ્વાસ કરી લીધો? કોઈ બેન આવે છે ને એમ કહે છે કે તમારા ઘરની લક્ષ્મી એટલે કે તમારી વહુ મારા દીકરા સાથે હરે જે ફરે છે ને એને પ્રેમ કરે છે. આમ જ ને? અરે મમ્મી, શું તમે પણ કોઈ પણ આવે છે એની વાતોમાં વિશ્વાસ કરી લો છો? કરવો પડે બેટા. એ બેન દુઃખી હતા અને એ જે રીતે કહી રહ્યા હતા એમાં એક એક વાતમાં સચ્ચાઈ હતી. તારે માનવી ન માનવી એ બધું તો તારા પર ડિપેન્ડ કરે છે, પણ હવે એમ કહું છું કે આટલો વિશ્વાસ કરે છે ને દામિની પર, એકવાર મા પર પણ વિશ્વાસ કરીને જો. કદાચ મારી વાત સાચી હોય, કદાચ હું ખોટી ન હોઉં, કદાચ તારો વિશ્વાસ ખોટો હોય, તારો પ્રેમ ખોટો હોય,
દામિની જે તારી આગળ દેખાવ કરતી હોય એ ખોટો હોય. હેપ તને પ્રેમ કરવાનું જે નાટક કરતી હોય એ ખોટો હોય. એકવાર તો વિશ્વાસ કર. મતલબ કે તમે એમ કહેવા માંગો છો કે કોઈ પારકું વ્યક્તિ આવીને ઘરમાં કંઈ પણ કહી જાય તો મારે આ તમે જે રીતે કહો છો એ રીતે ઘરના વ્યક્તિઓ ઉપર નજર રાખવાની, એને પૂછવાનું, એની ખબર લેવાની, આવું જ ને? બેટા હું એમ નથી કહેતી કે એની ખબર રાખ, એના પર નજર રાખ, પણ તારી પીઠ પાછળ કંઈક રમાઈ રહ્યું છે તો તું જાણતા બે અજાણ શું કામ બને છે? એકવાર તો નાનેથી મોટો મેં તને કર્યો છે. ઠીક છે, હા તમે કહી રહ્યા છો ને તો પૂછી લઈશ. પૂછીને એ મને જે કંઈ પણ કહેશે ને એ તમને જાણ કરી દઈશ. ઓકે? અને આમ પણ મને ખબર છે કે વાતમાં શું આવવાનું છે. હકીકતમાં એનો કોઈ ફ્રેન્ડ હશે અને એનો ફ્રેન્ડ એની સાથે કંઈક પ્રેન્ક કરવા માંગતો હશે. આની પહેલાં પણ આવું જ બન્યું હતું ને. કોઈ એક છોકરો ઘરે આવ્યો હતો અને કહેતો હતો કે હું દામિનીને પ્રેમ કરું છું. ત્યારે પણ શું થયું હતું? આખી જ વાતમાં પ્રેન્ક હતો. હવે આજના સમયમાં લોકો આવા પ્રેન્ક કરતા રહે, એમાં કંઈ ખોટી વાત નથી. બેટા મને તારી આ પ્રેન્કની ભાષા નથી ખબર પડતી. મને એટલું ખબર પડે છે કે મારો દીકરો અત્યારે એની પત્ની ઉપર આંધળો વિશ્વાસ કરી રહ્યો છે અને તારી પત્ની તારો વિશ્વાસઘાત કરી રહી છે. હવે માનવું ન માનવું એ તો તારી મરજી છે, પણ એક મા તરીકે તને રિક્વેસ્ટ કરી શકું, એકવાર વિશ્વાસ રાખીને પૂછી તો જો, કદાચ તારી માં સાચી પડે. હા, મેં કહ્યું ને તમને, હું પૂછી લઈશ અને મારી રીતે વાત પણ કરી લઈશ. અને બીજી વાત, હા છેલ્લી અને પહેલી વખત, જો દામિનીને પૂછ્યા પછી દામિનીનો વાંક નહીં નીકળે અથવા તો આવું કંઈ હશે નહીં ને તો તમારે છે ને હા બધી જ જે ફાલતુની પંચાયત કરો છો, જે નજર રાખીને બેસો છો ને ઘરમાં, એ બધું જ બંધ કરી દેવાનું. આ વારા ઘડીએ મને આવીને દામિનીની કોઈ પણ બાબતની ફરિયાદ નહીં કરો. બોલો, મંજૂર છે? નહીં કરું, મંજૂર છે. હવે તું તારું કામ પતાવ, તારી ફાઇલ આ ડ્રોવરમાં જ છે. જો દામિની, મારે તારી સાથે છે ને એક સિરિયસ મુદ્દા ઉપર વાત કરવી છે. બોલો, તમારા બધાએ સિરિયસ વાત તો કરવી હોય છે ને, તો કયો શું વાત કરવી છે? એ જ કે મમ્મીએ મને હમણાં નીચે હતો ત્યારે વાત કરી કે કોઈ માજી આવ્યા હતા. આવીને એવું કહેતા હતા કે તમારી વહુને સમજાવી દેજો, મારા દીકરાને પ્રેમ કરી રહી છે. જોકે મેં મમ્મીની વાતનો વિરોધ જ કર્યો છે, પણ તને પૂછવા માંગુ છું, આ વાત સાચી છે કે ખોટી છે? ના, ખોટી છે. આવું થોડી ના હોતું હશે. ઠીક છે, આમ પણ મેં તો મમ્મીને કહ્યું જ હતું, આવું ક્યારેય બને નહીં. દામિની ક્યારેય પણ મને દગો ના આપી શકે. પણ મમ્મી મારી વાત જ ના માન્યા અને કહેવા લાગ્યા કે ના ના આમ જ છે, તું એક વખત એમને પૂછી જોજે. એટલે તને પૂછવા આવ્યો છું. પણ જો તું જરાય ચિંતા ના કરતી, હવે છે ને મમ્મી સાથેની શરતમાં હું જીતી ગયો છું. હવે પછી મમ્મી છે ને તને ક્યારેય પણ કંઈ નહીં કહે. બસ એક વાર એ માજીએ જે મમ્મીને નંબર આપ્યા છે ને એ નંબર ઉપર કોલ કરી લઉં અને બધી વાત પાકી કરી લઉં અને પછી જોતું હા મમ્મીની સામે જ તેમને બોલાવી દઈશ કે એ ખોટા છે. પછી જોજે, પછી ક્યારેય પણ મમ્મી તને કંઈ નહીં કહી શકે. સાંભળો ને. ના ના, સાંભળવાનું શું હોય, એકવાર ફોન કરીને કબૂલાત કરી લઈએ ને, અને આમ પણ રેકોર્ડિંગ કરી લઉં એટલે મમ્મીને પણ ક્યારેય મારે વારા ઘડી એકની એક વાત સમજાવવી ના પડે. વાત સાંભળજો, મારે પણ અગત્યની વાત કરવી છે. હા બોલ, શું વાત કરવી છે? એકચ્યુઅલી મમ્મીએ જે કીધું ને એ બધું સાચું છે. હા, શું વાત કરી રહી છે? સાચું કહી રહી છું. દેવેનના મમ્મી હશે અને એ નથી ઈચ્છતા કે અમે બંને સાથે રહીએ, અમારા લગ્ન થાય. એટલા માટે હા તમને લોકોને કહેવા આવ્યા છે. અરે દામિની, શું વાત કરી રહી છે જાણે છે તું? અરે તું પરિણીત છે, તારા અને મારા લગ્ન થઈ ચૂક્યા છે અને તું વાત કરી રહી છે કે એના મમ્મી અહીંયા કહેવા આવ્યા હશે? હા, હું અને દેવેન બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ.
પ્રેમ કરો છો તો પછી હું તને લગ્ન કર્યા પછીનો પ્રેમ કરું છું એનું શું? હા, હું તો તને ક્યારેય ઓળખતોય નહોતો, છતાંય મેં તને મારી બનાવીને આ ઘરમાં રાખી. હા, આટલા સમયથી તું અને હું પતિ પત્નીના સંબંધથી બંધાયેલા છીએ, જોડાયેલા છીએ, અને એમ છતાંય તું કહી રહી છે કે તું કોઈ પારકા પુરુષને પ્રેમ કરી રહી છે. જરાય શરમ નથી આવતી તને? પારકો એ નહીં, પારકો તું છે. હું તો એને આપણા બંનેના મેરેજ થયા અને એની પહેલાંની પ્રેમ કરું છું. અમે બંને પહેલેથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. પપ્પાને વાત પણ કરી હતી, પણ મારા પપ્પા વાત જ ના માન્યા અને તારી સાથે મારે લગ્ન કરાવી દીધા. ન છૂટકે મારે તારી સાથે લગ્ન કરવા પડ્યા. પછી દેવેન મારા કોન્ટેક્ટમાં નહોતો, પણ હમણાં જ ફેસબુકમાં પાછી મારે એની સાથે વાત થઈ અને જૂનો પ્રેમ પાછો જાગી ગયો. તો ફાઇનલી અમે બંને છે ને અમે સાથે રહેવા માંગીએ છીએ. સાથે રહેવા માંગો છો? અરે તારું મગજ છે કે છટકી ગયું છે? અત્યાર સુધી મમ્મી મને કહેતા હતા કે દામિની રખડી રહી છે, કોઈ છોકરાની સાથે હરે છે, ફરે છે, હંમેશા મેં એની વાતનો વિરોધ કર્યો, અને હવે તું કહી રહી છે કે તું કોઈ પારકા છોકરાને પ્રેમ કરે છે. કહ્યું ને, પારકો એ નહીં, પારકો તું છે અને એનું નામ દેવેન છે. દેવેન કહી શકે છે. હા, હું એને પ્રેમ કરું છું, એની સાથે રહેવા માંગુ છું. જો તમે લોકો મને બક્ષો ને તો હું એની સાથે રહેવા માંગુ છું. નથી બક્ષવાનું. તું મારી પત્ની છે અને એક પત્ની થઈને આવી વાત કરે છે. હવે જો તું, હું તારા પપ્પાને ફોન કરીશ, ફોન કરીને બધાને અહીંયા બોલાવીશ અને એમને કહીશ કે તે મારી સાથે દગો કર્યો છે, ચીટિંગ કર્યું છે, અને હા જે કંઈ પણ થયું છે ને એમાં મારા મમ્મી અને મારી બેન હંમેશા મને સમજાવતા હતા અને સાચા હતા. એમ છતાંય એમના માટે થઈને મેં ઘરમાં બધાની સાથે ઝઘડાઓ કર્યા છે. આ તમારી છોકરી છે જેને નાક શરમ જેવું કંઈ છે નહીં, અને લગ્ન થયા પછી પણ પ્રેમ કરવા નીકળી છે. પપ્પાને કેવું છે ને કહી દો, પણ એની પહેલાં મારી વાત સાંભળી લો. પોલીસ સ્ટેશનમાં હું FIR લખાવીને આવી છું કે જો મને કંઈ પણ થઈ જાય તો એના જવાબદાર તમે બધા રહેશો. જો તે મારા પપ્પાને ફોન કર્યો છે કે એમને કાંઈ પણ કહેવાની કોશિશ કરી છે ને તો હું મારો જીવ આપી દઈશ. વિચાર કરી લે શું કરું. સમજી ગયો. મતલબ પૂરેપૂરું પ્લાનિંગ બનાવ્યું હતું કે જ્યારે ખબર પડે ને ત્યારે કેવી રીતે તારે બચવાનું છે. એક કામ કર, ઊભી થા, છોડ. ઊભી થા ને નીકળ અત્યારમાં. તો અત્યારમાં તારા આશિકની પાસે જા અને તારે જે કરવું હોય એને કરી શકે છે. હું તને ડિવોર્સના કાગળિયા મોકલાવી દઈશ. ડિવોર્સ પેપર ઉપર સાઇન કરીને મોકલી દેજે મને અહીંયા. જા, નીકળી જા મારા ઘરની બહાર. થેન્ક યુ. જો બેટા, જે થઈ ગયું એ થઈ ગયું, પણ તારે આમ ગુસ્સો કરી અને દામિની વહુ ઉપર હાથે ન ઉપાડવો જોઈતો હતો અને એને ઘરની બહારે નહોતી કાઢવી. માનું છું કે એને તો આપણી જોડે ખોટું જ કર્યું, એને એકે વસ્તુ સારી નથી કરી આપણી સાથે, પણ તારે તો થોડું સમજવું જોઈએ. હું તને સમજાવતી રહી, તું સમજ્યો નહીં, અને જ્યારે સમજ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું. હા, ઘણું મોડું કરી નાખ્યું હતું મેં, પણ મમ્મી મારો શું વાંક હતો કે દામિનીએ મારી સાથે આવું કર્યું? હું તો એને ખરા દિલથી પ્રેમ કરતો હતો. જ્યારે જ્યારે પણ એણે જીદ કરી ત્યારે એને જોઈતી બધી વસ્તુઓ એને લાવી આપી હતી. એણે કહ્યું કે મારે બહાર નોકરી કરવી છે, હું ઘરના કામ નહીં કરું. તો એ સમયે પણ મેં તમને લોકોને કહ્યું કે દામિની બહાર નોકરી કરશે. જ્યારે દામિની બહાર પાર્ટીઓમાં જતી, એના ફ્રેન્ડ સર્કલ સાથે રખડતી, ત્યારે પણ તમે લોકોએ મને સમજાવ્યો. એ સમયે પણ મેં દામિનીનો સાથ આપ્યો. મને ખબર હતી કે દામિની ખોટી છે, ખોટું કરી રહી છે, પણ છતાંય એક પતિ તરીકેની બધી જવાબદારીઓ મેં નિભાવી હતી મમ્મી. ને એમ છતાંય જ્યારે સામેવાળું વ્યક્તિ આપણી સાથે આવો ધક્કો કરે ત્યારે શું કરવાનું હોય મમ્મી બીજું? બેટા, માન્યું કે એને આપણી સાથે દગો કર્યો, ખોટું કર્યું, પણ આપણે એના પપ્પાને જાણ કરત, એના પપ્પાએ એને અહીંયાથી લઈ જાત, આપણે ઘરની બહાર કાઢી ન મૂકાત. હવે એને તો કહ્યું કે એ પેલા છોકરાને પ્રેમ કરે છે, તને નથી કરતી.
તારી સાથે લગ્ન કરી લીધા પણ તને પતિ તરીકે અપનાવી ન શકી. મમ્મી, ભાઈએ જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. બધી જગ્યાએ તો ભાઈ નથી હોતા ને. અબાએગા ઉઠ પહાડ કે નીચે. જ્યારે ખબર પડશે ને એને કે મેં આ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. સાચી વાત છે તારી. મારા દેવાંગ જેટલો આંધળો પ્રેમ તો એને કોઈ નહીં કરે. પણ એ દેવાંગના પ્રેમને લાયક નહોતી. એને દેવાંગના પ્રેમનો હંમેશા ગેરઉપયોગ કર્યો. એટલું જ નહીં મમ્મી, મારા વિશ્વાસ સાથે પણ રમત રમી છે. ઘણી બધી વખતે મને કહેતી કે મારે ફ્રેન્ડ સર્કલમાં બહાર જવું છે, ત્યારે બે ચીજ હું તમારી પરમિશન લેવા માટે પણ નહોતો રોકાતો અને એને કહી દેતો હતો કે ચા બહાર જઈને તું એન્જોય કર. મને થોડી ખબર હતી કે એ આવી બધી જગ્યાએ જતી હશે અને આ એનો પ્રેમી એની સાથે રખડતી હશે. મારો જ વાંક છે મમ્મી. હકીકતમાં મેં જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. આમ પણ આ કેરીનું ટોપલું હોય એમાં જો એકાદી કેરી બગડે ને તો એ બગડેલી કેરીને ફેંકી જ દેવાય મમ્મી. જો એ કેરીને એના એ ટોપલામાં રાખીએ ને તો એ બીજી સારી કેરીઓને પણ બગાડી નાખે છે. સારું થયું મારા જીવનમાંથી જતી રહીને એ સારું જ થયું છે મમ્મી. હવે છે ને એ નિર્ણય કરી નાખ્યો છે. હું ડિવોર્સ પેપર તૈયાર કરાવીને ડિવોર્સ આપી દઈશ. મારે એની સાથે હવે કોઈ સંબંધ નથી રાખવો. હા બેટા, આમ પણ એની સાથે સંબંધ રાખવા જેવું કંઈ એને કર્યું પણ નથી. પણ છોકરીની જાત છે ને એટલે બોલતા કરતાં પણ મનમાં એક વસવસો હોય કે સારે ઠેકાણે પાર પડી હોય ને તો સારું. એને આપણો તો વિચાર ન કર્યો પણ આપણે તો આપણી માણસાઈ ન મૂકી શકીએ ને. હવે એ આ ઘરમાં પાછી તો નહીં જ આવી શકે. એટલે તું ડિવોર્સ પેપર તૈયાર કરાવ અને છૂટાછેડા લઈ લે એટલે વાત થાય પૂરી. હા, અને મારી કંઈ હેલ્પની જરૂર હોય ને તો કહેજે. હા કહીશ. નમસ્તે અનેરી મેડમ. અરે હા, તું અહીંયા અત્યારે? બોલ બોલ, શું કામ પડ્યું મારું? કામ જ એવું છે કે મારે અહીંયા આવવું પડ્યું. એવું તે વળી શું કામ પડ્યું? એમાં એવું છે કે મારે ડિવોર્સ લેવા છે મારી પત્ની સાથે. તારે અને ડિવોર્સ? એવું તે વળી શું થયું? તે ડિવોર્સની વાત પહોંચી ગઈ. જો હકીકતમાં એવું થયું છે કે મારી પત્ની એક બીજા છોકરાને પ્રેમ કરે છે. મારી સાથે ઝઘડો કરતી હતી અને બળજબરીપૂર્વક એણે મારી સાથે લગ્ન કર્યા હતા. અને આમ પણ મારી સાથે જે થયું તે પણ હું હવે છે ને આ તમામ બંધનમાંથી છૂટી જવા માગું છું. એટલા માટે જ એણે ડિવોર્સ આપીને મારે છૂટી કરી દેવી છે જેથી કરીને આગળ જતાં એ બીજો કોઈ ફ્રોડ ના કરી શકે મારી સાથે. હું તને એક ફ્રેન્ડ તરીકે વાત કહેવા માંગુ છું કે તું આ બધી હજી સમજી જા. આ બધી વસ્તુ સારી નથી અને તું એક મોકો આપી દે જો એ બધું છોડવા માટે તૈયાર હોય તો. કેવી રીતે મોકો આપું અને કોને મોકો આપું કે જે વ્યક્તિએ મારી સાથે આટલી મોટી રમત રમી, આટલો મોટો વિશ્વાસઘાત કર્યો, એ વ્યક્તિને એક ચાન્સ આપવાની વાત કરી રહ્યા છો? ક્યારેય નહીં. જુઓ, મેં બધો જ વિચાર કરી લીધો છે. અત્યારમાં મને નથી લાગતું કે મારી પાસે આમને ડિવોર્સ આપવા સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ઓપ્શન હોય. અને એટલે જ તમારી પાસે આવ્યો છું. તમે અને હું આપણે એક સમયે બહુ સારા ફ્રેન્ડ હતા. કોલેજમાં આપણી વચ્ચે સારી મિત્રતા હતી અને એટલે જ આ મિત્રતાના સંબંધના આધારે તમારી પાસે આવ્યો છું. જુઓ, તમે મને આ હેલ્પ કરી દો અને ગમે તે રીતે હું આ
મારી પત્નીના ચુંગાલમાંથી બચી જાવ ને એવું કંઈક કરો. જો તું મારો એક મિત્ર હતો એક ટાઈમ પર, બહુ સારો એવો, એટલા માટે હું તને એક સારી સલાહ આપું છું. તું છે ને આ કોર્ટ કચેરીના એના બધાના ચક્કરમાં ના પડીશ, કારણ કે એમાં તું જ થાકી જઈશ અને તું છે ને કંટાળી જઈશ. એના કરતાં વિચારી લે, હજી એક વખત સમજાવી જો માની જાય ને તો મનાવી લે અને તારી લાઈફ સુધારી દે, કારણ કે આમાં કંઈ જ નથી. કોર્ટ કચેરીના બધા થાકી જશે અને એમાં કંઈ જ રિઝલ્ટ આવશે નહીં સારું એવું. જો હા, મેં તને કહ્યું ને કે મને નથી લાગતું કે મારા સમજાવવાથી મારી પત્ની માને. મેં મારો નિર્ણય કરી નાખ્યો છે કે મારે એને ડિવોર્સ આપી દેવા છે. અને આમ પણ એની ઈચ્છા પણ એ જ હતી કે મારા ચુંગાલમાંથી એ છૂટી જાય અને એ જે વ્યક્તિને પ્રેમ કરે છે ને એ વ્યક્તિની સાથે લગ્ન કરી શકે. જો હું એને ડિવોર્સ નહીં આપું તો બની શકે કે કાલે ઉઠીને મારી પાસે ફરી પાછી આવે, અમુક કાયદેસરના હકો માંગે કે હું એ સમયે સક્ષમ હોઉં ના હોઉં. એના કરતાં આ વાતને અહીંયા જ પતાવી દેવા માગું છું. માટે જે કંઈ પણ તારી ફીસ થતી હોય એ ફીસ પણ તને આપી દઈશ. તું બસ એકવાર મારું આ કામ કરી દે. મારે કોઈ ફીસની જરૂર નથી. હું ફીસ વગર તારી ફ્રેન્ડ બનીને તારી કામ કરવામાં પૂરેપૂરી હેલ્પ કરીશ. પણ હજી તું જો સમજી જા અને સમજાવી શકે તો સારું છે. નહીં સમજાવી શકું એટલે જ કહું છું કે હવે છે ને આ ડિવોર્સના કાગળિયા તૈયાર કરાવો અને જે કાંઈ પણ ડોક્યુમેન્ટેશન કે કોઈ પણ વસ્તુની જરૂર હોય ને એના વિશે વાત કરીએ આગળ. હા તો વાંધો નહીં. તો હવે તારે જો એ જ તારું ડિસિઝન હોય તો તું જેમ કે એમ તારા ડોક્યુમેન્ટ્સ બધા લઈને આવી જજે અને તારો મેરેજ સર્ટિફિકેટ, તારા બીજા બધા ડોક્યુમેન્ટ્સ એ લઈને મને આપી દેજો. હું તારી બધી હેલ્પ કરી દઈશ. ઠીક છે, હું હમણાં જ આવું છું. ઘરે જઈને કાગળિયા કરાવીને તમને આપી દઉં ને તમે આગળની પ્રોસિજર શરૂ કરાવો. અને હા, જ્યાં જ્યાં પણ તમારે મારી સિગ્નેચરની કે કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો એવી જગ્યાએ તમે મને ફોન કરીને બોલાવી લેજો. હું મારું કામ પડતું મૂકીને પણ અહીંયા આવી જઈશ. ચાલો રજા લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. દેવેન, હજી કહું છું, મોડું નથી થયું. બેટા સમજી જા ને, આ બધું છે ને દૂધના ઉભરા જેવો પ્રેમ હોય. જ્યારે સચ્ચાઈ ખબર પડે ને, વાસ્તવિકતા આવે ને ત્યારે ભલભલાઈમાં હારી જાય છે. તો તું શું ચીજ છે? હવે તમને મારે કઈ રીતે સમજાવવા બા? પેલી છોકરી લગ્ન કરેલી છે છતાં એ લગ્ન છોડીને મારી સાથે રહેવા આવે છે, તો હવે કઈ રીતે તમે એવું કહો છો કે આ ઉભરા છે? સાંભળ, તમારા બંનેનો આ ઉભરો જ છે, અંધાપો છે, જેને પ્રેમનો અંધાપો કીધો છે. બંનેને જ્યારે વાસ્તવિકતા ખબર પડશે ને ત્યારે બંને પસ્તાશો. અને તમારા બેની સાથે હું સૌથી વધારે. શું કંઈ પણ જો મેં નક્કી કરી લીધું છે, મેં તમને કહી દીધું. હવે તમે વારંવાર મને આવીને આ સમજાવવાની કોશિશ ના કરો. અને એ સારામાં સારી વાત છે કે હવે તમે સમજાવો નહીં. આ ટોપિકને લઈને તો બિલકુલ નહીં. દેવેન, દામિની, કેમ અચાનક? તું જે વાત કરતો તો એ આજ. હા બા, શું થયું? મને મારા ઘરેથી કાઢી મૂકી છે. કેમ? શું કર્યું? એ લોકોને આપણા વિશે ખબર પડી ગઈ છે. મારા ઘરે ગયા હતા ને એમને બધી વાત કરી દીધી. એના માટે આ બધી જ વાત હવે તેમાં સુધી પહોંચી ગઈ અને એને મને ઘરમાંથી કાઢી મૂકી છે. બા, તમને એટલા માટે હું તમને ના પાડતો હતો. તમે બધી વાત કરીને બધી વાત બાફી નાખી છે. મેં બાફી નાખી તો સોલ્યુશન તો તમે લાવ્યા નહીં. આની સાથે મારે મેરેજ કરવા હતા એ વાત તો થઈ જ નહીં. દેવેન, શું ફરક પડે છે? હવે તો હું અહીં આવી ગઈ છું, હવે અહીંયા જ રહીશ. હવે આપણે બંને લગ્ન કરી લઈશું. દેવેન, શું કહે છે આ? હું અહીંયા આવી ગઈ છું, હું હવે અહીંયા જ રહીશ, હવે આપણે લગ્ન કરી લેશું. તને ખબર છે
એ લોકોને જ્યારે ખબર પડશે કે આ ભાગીને અહીંયા જ આવી છે તો એ લોકો કેસ કરશે અને પછી જે દોડાદોડી થશે ને પોલીસ ચોકીના ને ઘરના ને કોર્ટના ને ઘરના, ત્યારે તું લાંબો થઈ જઈશ. અરે. મને કોઈ નહીં લઈ જાય. મમ્મી, જો આ સામેથી અહીં આવી છે તો એ વસ્તુ તો મારા માટે આસાન થઈ ગઈ, કારણ કે અમે બંને ભાગીને ક્યાંક લગ્ન કરીને જતા રહીએ એ કરતાં તો સારું છે કે અમે ઘરે જ રહીશું તમારી સામે. અરે હજી છૂટાછેડાઈ ન થયા હોય અને તું એમ કહે છે કે અમે અહીંયા શાંતિથી રહેશું ને લગ્ન કરીને રહેશું. ડોન્ટ વરી, ચિંતા કરવાની જરૂર નથી. તમને એવું છે ને કે એ લોકો પોલીસ કેસ કરશે, હા, તો એવું કંઈ નહીં થાય. મને ખબર છે એ લોકો મારા ઉપર ક્યારે પોલીસ કેસ નહીં કરે, કેમ? કારણ કે એમણે જ તો મને ઘરની બહાર કાઢી છે ને. હું એમને જોતી જ નથી તો શું કામને પોલીસ કેસ કરે? હું એ લોકોને સારી રીતે જાણું છું. હવે ફરી ક્યારે મને ઘરમાં પગ પણ નહીં મૂકવા દે. એટલે એ લોકોએ સામેથી તને ઘરની બહાર કાઢી? હા, દેવાંગને ખબર પડી ગઈ હતી એટલે મેં પણ એને હાથે કરીને કહી દીધું મારે ઘરમાં રહેવું જ નહોતું. એટલે મેં એને કહી દીધું કે હું તને બહુ પહેલેથી પ્રેમ કરું છું, તારી સાથે રહેવા માંગુ છું, લગ્ન કરવા માંગુ છું. એટલે જ તે એને મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી અને કહ્યું કે હવે ક્યારેય પાછી ના આવતી, મારે તું જોઈતી જ નથી. તમે જ વિચાર કરો ને, એ લોકો મને રાખવા તૈયાર જ નથી તો પછી પોલીસ કેસ ક્યાંથી કરશે? હા, ચાલો પોલીસ કેસ એ લોકો નહીં કરે, પણ તારા પિયરમાં કોક તો હશે ને, તારા માવતરને વાત કરશે તો એ લોકો અહીંયા દોડતા નહીં આવે તને સમજાવવાને, તને લઈ જવા? નહીં આવે. આ વાત મારા પપ્પા સુધી પણ નહીં પહોંચે, કેમ? કારણ કે મેં દાવ જ એવો રમ્યો છે. દાવ રમ્યો છે? હું એ લોકોને કહીને આવી છું કે જો મને હેરાન કરવાની કઈ કોશિશ કરી છે ને તો હું FIR લખાવીને આવી છું કે મને કઈ થઈ જાય ને તો એના જવાબદાર એ લોકો રહેશે. હવે વિચાર કરો ને કે કાંઈ પગલું પડશે તો મારે તો ફક્ત એમને ધમકી આપવાની છે. ખૂબ હોશિયાર છે તું. ચલો તો હવે બા, તમે સ્વીકારો કે ન સ્વીકારો, અનફોર્ચ્યુનેટલી ધામીની હવે આપણી સાથે આપણે ઘરે જ રહેશે. અને એમ પણ હું અહીંયા ના આવું તો ક્યાં જાઉં? આપણે ઘણા સમયથી વિચારતા હતા ને કે આપણે સાથે રહેવું છે, લગ્ન કરવા છે, તો હવે એ વસ્તુ સામે ચાલીને થઈ રહી છે તો શું કામને આપણે આવું કરવું જોઈએ? રાઈટ છે. પણ તમે લોકોએ એવો કંઈ વિચાર કર્યો કે ચાલો એકવાર તમે લગ્ન પણ કરી લેશો અને આ અહીંયા રહેતી થઈ જશે તો પછી આજુબાજુવાળા, સમાજવાળા, કુટુંબવાળા શું કહેશે, શું કરશે? કોઈને ક્યાં ખબર છે કે મારા લગ્ન થઈ ગયા છે? અને એમ પણ જેના છૂટાછેડા થઈ ગયા હોય એ શું બીજી વાર લગ્ન નથી કરતા? યા ઓફ કોર્સ. કરે જ છે ને, તો કહી દેવાના કે ત્યાં મારા છૂટાછેડા થયા અને હવે અમે બંને લગ્ન કર્યા છે. પણ દામિની, એક વાત થાય, જ્યાં સુધી ત્યાંથી છૂટાછેડા ન મળે ને ત્યાં સુધી તમારા લગ્ન નહીં થાય, કારણ કે બધી તપાસ થશે અને એ તપાસમાં એ પણ ખબર પડશે કે તું પરણેલી છે. હા તો શું ફરક પડે છે મમ્મી? અમે અમારા લગ્ન કરી લઈએ, કદાચ પછી ખબર પડશે તો એ પણ ખબર પડશે ને કે અમારા પણ લગ્ન થઈ ગયા છે, તો અમે છૂટાછેડા નહીં આપીએ. નહીં સમજો તમે, પણ ચાલો કંઈ નહીં, હવે આવી જ ગયા છો તો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તું કપડાં લાવી છે કે નહીં. એક જ જોડીમાં સીધી? તો પછી મમ્મી દામિની માટે થોડા કપડાની ખરીદી કરી લઈએ. કાલથી અહીંયા જ રહે છે તો પછી કાલે પહેરશે શું? હા હા જાઓ. ચાલ. હે ભગવાન, બંને નાદાન છે અને મને દેખાય છે દૂરથી તોફાન આવતું, કોણ જાણે એનાથી કેવી રીતે બચશું. ઊંઘે નશે में, ઊંઘે નશે में, ઊંઘે નશे में, ઊંઘે નशे में, જલ્દી રહે, જલ્દી રહે, મોજા કાઢી નાખું નહીતર તું રાડું નાખીશ. દામિની, 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 પૈસા આપની. કેમ?
અહીંયા પૈસાનું ઝાડું છે કે હું પૈસા ખંખેરીને તમને પૈસા આપું? લે અરે હું ક્યાંથી પૈસા લાવું? પણ પૈસાનું ઝાડવું ક્યારથી આવવા માંડ્યું? દેવેન, હા તમે ક્યારથી આવા થઈ ગયા ને મને એ નથી સમજાતું. હા પહેલાં આપણે મળતા હતા, આપણે લગ્ન પહેલાં તો તમે કેટલા સારી રીતે રહેતા હતા. હા કોઈ દિવસ દારૂ નહોતા પીતા અને હવે રોજે દારૂ પીને આવો છો. એ તો વાત છે, એ તો વાત છે. આજ મેં છે ને જ્યારથી તારી હારે લગ્ન કર્યા ને ત્યારથી ખબર નહીં કેમ આ દારૂ બહુ પીવાની મજા આવે છે મને. છે હોય તે, મારી પાસે પૈસા નથી, હું પૈસા નહીં આપી શકું. પૈસા નહીં આપી શકે એટલે પૈસા કેમ નહીં આપી શકે? તું મારી પત્ની છો, નોટ માય ગર્લફ્રેન્ડ. હે, યુ આર માય વાઇફ. યોર ડ્યુટી ફોર માય સેટિસ્ફેક્શન, યોર ડ્યુટી માય ઓલ ઇંગ્લિશ પૂરું. મારી બધી વાતો તારી માનવી પડે. સાચી વાત છે? તું કઈ વાત નથી માની. આ ઘરમાં નોકરોની જેમ કામ કરાવો છો. તમને કહ્યું હતું ને કે હું કોઈ કામ નહીં કરું, પણ છતાંય તમે મને કહેતા હતા કે હું તને રાણી બનાવીને રાખીશ. એક મિનિટ. ઘરની નોકરાણી બનાવી દીધી છે. વાય? કેમ કે તું આ ઘરની વહુ છે અને આ ઘરનું કામ તારે કરવું પડે ને. મારો ભાઈ એકલા છે તો એને હેલ્પ કરો, એની સાથે કામ કરો. આ તારી સાથે લગ્ન કર્યા ને એ જ મારા લાઈફની મોટામાં મોટી ભૂલ છે. હશે. લગ્ન નહોતા કરવા જોઈતા તમારે. હા દેવાંગ સારો જ હતો, સારી રીતે મને રાખતો હતો, કોઈ વાતની કમી નથી આવવા દીધી. એ ખોટું નહીં બોલવાનું, ખોટું નહીં બોલવાનું. આ લગ્ન થઈ ગયેલી સ્ત્રીઓ બહાર મોઢા કેમ મારે છે? કારણ કે જ્યાં લગ્ન કર્યા ને ત્યાંથી એને પ્રેમ નથી મળતો. તો મેં તો તને કીધું નહોતું આવ બેલ મુજે માર? બસ કરો. તું સામેથી આવીને ભટકાણી હતી ને મારી યારે. મારે શું? હા શું? ડેવિડ, હા તમે છે ને મારા ચરિત્ર પર કાંઈ ના બોલતા. આ તમને પ્રેમ કરતી હતી ને એટલે જ લગ્ન પછી પણ તમારી સાથે રહી હતી, તમારી સાથે લગ્ન કરવા હતા. બાકી એ ઘરમાં મને કોઈ કમી નહોતી. ઓ તો આ બધું પ્રેમના લીધે થાય છે. ભાઈ ને છોડો, તો પછી એક કામ કરો, પ્રેમમાં બલિદાન આપવું પડે. તું એક કામ કર, તારી પાસે પૈસા નથી પૈસાનું ઝાડું, તો આજુબાજુના જે ઘરો છે ને એમાં કચરા પોતા વાસણ બધું કરો. શું? હા, અને જે પૈસા આવે ને મારા હાથમાં આપવાના. નહીં, એવું ક્યારે નહીં બને. મારા બાપના ઘરે પણ મેં કોઈ દિવસ કામ નથી કર્યું. આ સાસરીએ ગઈને ન્યા પણ નથી કર્યું. કોઈ કામ જ નથી કરવા દીધું. અરે બધાએ કામ નથી કર્યું તો હવે કરને. હે, બાપના ઘરે નથી કર્યું, બાપના ઘરે નથી કર્યું. હે, તું આ જે મંડાણી છે ને, હે, આમ જો, આમ જો, કામ કરવું પડશે. કારણ કે હું કામ નથી કરવાનું તો ઘરમાં પૈસા ક્યાંથી આવશે? તો હું પણ તમારી પત્ની છું, નોકરાણી નથી કે આજુબાજુમાં કામ કરવા જાઉં. હું કામ નહીં કરું. તો પછી માર ખાવો પડશે. તો હવે એટલું ઓછું છે તમારા માટે. તું કાલથી કામે વહી જાય, બરાબર છે? ગુડ નાઇટ. બહુ લગન કરતો હતો, પ્રેમ કરતો હતો, પીવા પર ચડી ગયો છે સુધારો જરા. મમ્મી, આ દામિની ક્યાં છે? એ ગમે ત્યાં હોય, પણ તું કેમ આવો? અરે હું અહીંયા સૂઈ ગયો તો, ઊંઘ આવી ગઈ હતી, ખાવાનું બાકી છે. ઉતરી નથી હજી. ઉતરી ગયો વાહ. હા, વાસ આવે છે મને હજી. એ 24 કલાક રે વાહ. હું કહું છું હા, ખાવાનું ભૂખ લાગી છે મને. કેમ, પીધું એમાં પેટ ન ભરાયું તો હવે ખાવાનું ખાવું છે? બે શરમ આવી જોઈએ.
પારકી જણીને ઘરમાં લાવ્યો અને હવે તું આ લતે ચડ્યો એનો તે વિચાર ન કર્યો? શું કામ તું એને દુઃખી કરવા લાવ્યો? તારે આ જ લતે ચડવું તું તો એને અહીંયા લાવવાની જરૂર હતી. હવે મમ્મી હું શું કહું છું કે હું આ બધી સલાહ સાંભળવા નથી આવ્યો અહીંયા, સમજ્યા? હા, મને ભૂખ લાગી છે, હું દામિનીને ગોતતો અહીંયા આવ્યો છું. તમને ખાલી પૂછ્યું મેં, તમારે બીજા લેક્ચરો આપવાની કોઈ જરૂર નથી. બહુ સારું. પહેલા લગ્ન કરવા માટે હું જે પણ કાંઈ તને સલાહ આપતી હતી ત્યારે મારું ભાષણ લાગતું હતું અને હવે ઓલીને લઈ આવ્યો છે તો એને તું દુઃખી કરે છે. નથી ઈ ઘરમાં. તો ક્યાં ગઈ છે એ? બહાર ગઈ છે. બહાર એટલે? કેમ? તું કોણ પૂછવા વાળો? તું તો પીને પડ્યો રહી છે ને. દામિની ક્યાં જાય છે, શું કરે છે, કેમ રહી છે, કોની પાસે જાય છે, હવે તારે એ જાણવાની જરૂર નથી. દામિની મારી પત્ની છે. હા, આવ્યું તું પેપરમાં કે દામિની દારૂડિયા દેવેનની પત્ની છે. આવ્યું તું. આ તો દારૂના પૈસા આપો મને. નહીં મળે. મારી પાસે એવા કોઈ મફતના પૈસા નથી કે હું તને દારૂ પીવા માટે આપું. જુઓ, આ ઘરમાં કમાવા માટે કોઈ છે નહીં, એટલે ખાવા પીવા માટે કમાવું તો પડશે ને. ઈ તારે કમાવાનું છે. આ ઘરનો જવાબદાર વ્યક્તિ તું છે, હું નહીં. તો સાંભળી લો તમે, હું કમાવાનો નથી. તમારે કમાવું હોય, ઘરમાં ખાવું હોય તો કમાવા જવું પડશે. દામિનીને તો મેં કહી દીધું છે કે આ બાજુવાળા જે ઘરમાં વાસણ પોતાને કચરા છે ને એ કરવાના, પૈસા મળે એનું ખાવાનું. અને આ બધી વાતમાં તમે જો રોકટોક કરશો ને તો પછી હું ભૂલી જઈશ કે તમે મારી માં છો અને તમારે પણ કામ કરવા જવું પડશે. હું તો કે દાડાનું ભૂલી ગઈ છું કે તું મારો દીકરો છે. આવા નપાવટ દીકરા કરતા તો દીકરો ન હોય ને એ સારું. અને હું દામિનીને કમાવા જવા નહીં દઉં. તો ભૂખે મરશો, ઘરમાં ભૂખે મરશો. બધી ખબર પડશે. સમય આવવા દે. કયો સમય? સમય તો આવી ગયો છે તમારો નહીં. કામ કરવાનો. કામ કરવા લાગો એટલે પૈસા આવતા થાય. પૈસા આવતા થાય તો આપણે ખાતા થાય. તું મને કહે છે તારી માને કહે છે કે તું કમાવા જા, બાર પારકા કામ કરવા જા. નહીં જાય. તારી માં પણ નહીં જાય અને તારી બાયડી પણ નહીં જાય. તો હું જોઉં છું કે તમે કેમ નથી જાતા કામ કરવા. શું કરીશ? ધક્કા મારીને અમને કામે મોકલી જો. એ હું શું કરીશ એ તમારે નથી જોવાનું, પણ તમે ઘરના કામ કરવા માટે અને ગમે તે રીતે આ ઘરમાં પૈસા લઈને આવશો એની મને ખાતરી છે. અને બીજી ખાતરી, ગમે તે થઈ જાય હું કામ કરવા નથી જવાનું. નહીં જતો. તું ઓલી પારકી દીકરીને લાવ્યો છે ને, પણ એને હું દુઃખી નહીં થવા દઉં. પારકી? અમે માં દીકરી ગમે તે કરીને અમારું પેટ ભરશું, પણ તને દારૂના અને ખાવાના પૈસા નહીં મળે. ખાવાનું નહીં બને. આપવા પડશે તમારે. આપવા પડશે. તે કીધું ને મેં આપી દીધા. નહીં મળે. તો જો નહીં આપો તો શું થાય છે તમારી સાથે? હા, હું અને દામિની બંને જોઈ લેશું. બિચારીને તને ભાન પડે છે? ભાન? પારકી દીકરી આપણા ઘરમાં નિશાસા નાખે ને, કોઈ દી આપણે બે પાંદડે ન થઈએ, કોઈ દી આપણા ઘરમાં બરકત ન આવે, કોઈ દી રીધી સીધી ન આવે. સમજતો નથી. એક તો આ દામિની અહીંયાથી ક્યાં ગઈ છે ને એની તમને તો ખબર છે નહીં, અને તમારે ખબર હોય તો કેવું નથી. કાંઈ વાંધો નહીં. હવે છે ને હું મારી રીતે જાણી લઉં છું કે આ દામિની ક્યાં ગઈ છે, અને એકવાર જો મળી ગઈ ને તો એની તો મને પૂછ્યા વગર એનાથી આ ઘર છોડીને ક્યાં જવાય છે એ હું જોઈ લઉં છું. હા, નાલાયક નપાવટ. તારે આશરે ઈ અહીંયા આવી હતી અને તું જ એને ધૂતકારે છે. નફટ. બેટા, આ કેટલાય દિવસથી તું સરખી રીતે ઓફિસ નથી જતો, જમતો નથી. હવે આ બધું મગજમાંથી કાઢી નાખ. સમયની સાથે બધું બદલાતું રહે. માણસે બદલી નાખવાનો હોય પોતાનો સ્વભાવ, પોતાનું. જો સાચી વાત છે, માણસે બધી વસ્તુ બદલી નાખવી જોઈએ.
આ ઘરમાં આ બધી જ જગ્યાએ જ્યાં જ્યાં જે કંઈ પણ જગ્યાએ આ બધી યાદો છે ને યાદોને મારે મિટાવી દેવી છે મમ્મી. આપણે લોકો એક કામ કરીએ, આ શહેર અને આ ઘર છોડીને ક્યાંક બીજે જતા રહીએ. જ્યાં સુધી હું આ ઘરમાં રહીશ ને મમ્મી ત્યાં સુધી હું કંઈ ભૂલી શકું એમ નથી. હા મમ્મી, આ દામિની ભાભીએ તો એની જિંદગી આગળ વધારી દીધી. ભાઈ શું કરવા પાછળ રહે? આપણે ભાઈ માટે પણ બીજી છોકરી ગોતીએ અને એના લગ્ન કરાવીએ. જો નથી કરવા બેટા, લગ્ન મારે. લગ્ન ભાઈના નસીબમાં હશે તો થશે, પણ આ શહેર છોડવાની વાત નહીં કર. આ શહેરે આપણને તો શું કામ આવી છે હવે અહીંયા? હા, હા ડિવોર્સ પેપર મોકલ્યા હતા, સાઈન થઈ ગઈ કે શું? હા જો બેટા, એટલે કે દામિની સહી થઈ ગઈ હોય ને તો મહેરબાની કર, અમને લોકોને માફ કર. અમારે હવે દુઃખ સહન કરવાની અમારામાં તાકાત નથી. અમને લોકોને બક્ષી દે. મારા દીકરાએ, મેં અને મારી દીકરીએ બહુ તારા નાટક પણ જોઈ લીધા અને બહુ દુઃખ સહન પણ કરી લીધા. ભૂલનો પશ્ચાતાપ કરવા આવી છું. કઈ ભૂલ? શેની ભૂલ? અને કઈ વાતની માફી માંગવા આવી છે હવે અહીંયા? હા, હકીકતમાં તો મારા પ્રેમ સાથે રમત રમી છે, દગો કર્યો છે અમારી સાથે, અને હવે કહે છે કે માફી માંગવા આવી છું. તમે ગુસ્સો કરી શકો છો, ગુસ્સો કરવાનો પૂરેપૂરો અધિકાર છે. મેં કર્યું છે એવું હતું તમારી સાથે, પણ એ ઘર મૂકીને આવી ગઈ છું. મારે ત્યાં નથી રહેવું. ત્યાં નથી રહેવું? એ ઘર મૂકીને આવી ગઈ? આ બધું શું બોલે છે? તને આ લગ્ન ઢીંગલા ઢીંગલીના ખેલ લાગે છે? હા, આ કોઈ ઘરગથ્થા રમવાવાળી રમત છે કે આજે આ ઘર ન ગમ્યું તો કાલે બીજા ઘરે, અને એ ઘર ન ગમ્યું તો પાછું એ ઘરે? અરે વાહ, મને સમજાતું નથી બેટા, આ શું કહી રહી છે બધું? મમ્મી, કોને સમજાવી રહ્યા છો? એના માટે તો આ બધી ઘર ઘરતાની રમત કરતા આસાન છે. હા, ગમ્યું તો કહ્યું કે હા તારી સાથે લગ્ન કરીશ, અને ના ગમ્યું તો કહી દેશે કે તું કોણ અને હું કોણ. નહીં? દેવાંગ પ્લીઝ, મારી વાત તો સાંભળો. મેં એની સાથે લગ્ન તો કર્યા, પણ લગ્ન કર્યા પછી મને એની અસલિયતની ખબર પડી કે મારે લાયક જ નથી. રોજે દારૂ પીને આવવું, કમાવવું નહીં, મને મારવો, અને આજે તો મને પારકા ઘરના કામ કરવા માટે પણ કહી દીધું. ત્યારે મને તમારા લોકોની વેલ્યુ થઈ. તમે લોકો અહીંયા મને હથેળી પર રાખતા હતા, જેમ કહું એમ મને કરવા દેતા હતા, મારી મરજીથી મને રહેવા દેતા હતા. ક્યારેય કોઈ વાતની રોકટોક નથી કરી, અને કરી હોય તો હું આ ઘરની વહુ છું એ સમજીને કરી હશે. તમે ડગલે ને પગલે મારો સાથ આપ્યો, મારી બધી વાતને સાચી માનતા હતા, એટલો વિશ્વાસ કર્યો, પણ મેં શું કર્યું? તમને દગો આપ્યો. કહેવાય છે ને, સમય અને વ્યક્તિ જ્યારે આપણી પાસેથી છીનવાઈ જાય ને ત્યારે જ એની વેલ્યુ થાય છે. હા, સાચી વાત છે તારી, પણ હવે જ્યારે સમય વયો જ ગયો છે તો પછી આ બાબતે પસ્તાવો કરવાનો કોઈ અર્થ જ નથી. અને આમ પણ આ તારા આ નવા સાસરિયાવાળા તારી સાથે જે કંઈ પણ કરી રહ્યા છે ને, બરાબર કરી રહ્યા છે. આમ પણ તારા જેવી છોકરી આવી બધી વસ્તુને જ લાયક કહેવાય. ક્યારેય પણ ઘરના કામકાજ કર્યા નહોતા. બેઠા બેઠા મારા મમ્મીને, મારી બેનને હંમેશા ઓર્ડર કરતી રહી. શું કહેતી હતી તું? કે હું તો બહારના કામ સંભાળું છું, આ ઘરના કોઈ પણ કામ ક્યારેય નહીં કરું. કેમ થયું? હા, અને હવે જ્યારે પેલા લોકોએ તારી પાસે કામ કરાવ્યા ત્યારે તને થયું કે હા ના કરતા તો પેલી મોજ મજાવાળી લાઈફ સારી હતી, એ લાઈફમાં પાછું જવું જોઈએ, એટલા માટે જ આવી ગઈ છે ને અહીંયા? ના, ફક્ત તમારા લોકોની માફી માંગવા આવી છું. મેં જે કર્યું ને એની માફી. ભાઈ જો બધાને એક બીજો ચાન્સ મળવો જોઈએ.
જો હું એને લાયક છું કે નહીં એ મને નથી ખબર. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને હવે એવી ભૂલ હું ક્યારેય નહીં કરું. હું ઘરના કામ કરીશ, મમ્મી સાથે સરખું વર્તન કરીશ અને આ ઘરની વહુ બનીને રહીશ. પ્લીઝ એક ચાન્સ મને આપી દો. અને કહી દો મમ્મી કે આણે જે કંઈ પણ કર્યું છે ને એ પછી એક ચાન્સ શું, આ ચાન્સનો શબ્દ બોલીને પણ આ શબ્દને લજવે નહીં. જા નીકળી જા ઘરની બહાર. જો બેટા, એનાથી ભૂલ થઈ ગઈ, માફી માંગે છે ને તો માફ કરી દેવાનું. બેટા ખબર છે સૌથી મોટી માણસાઈ કોને કહેવાય? માણસ ભૂલ તો કરે, માફી પણ માંગી લે, પણ માફ કરી દે ને એ સૌથી મોટો. કરી દે માફ. એની ભૂલ થઈ ગઈ. હવે જો એ આ ઘરમાં રહેવા પણ માંગે ને તો રાખીશું, પણ આપણા પ્રમાણે. મમ્મી, જ્યારે એણે આ ઘરમાંથી એ બીજા છોકરાને પ્રેમ કર્યો ત્યારે એને નહોતી સમજાણી એની ભૂલ. ત્યારે ભાઈનો વિચાર કરવો હતો ને. હવે એ ઘરમાં દુઃખ પડ્યું, એ ઘરમાં ભાઈ દારૂ પીને આવે એટલે આ ભાઈ સાંભળ્યો. હવે હા તો વળી કેવી માફી? દેવા, તમે તો મને પ્રેમ કરો છો. કરતો હતો, પણ જે દિવસે તે મારી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા ને એ દિવસથી નફરત કરવા લાગ્યો છું. આ તારા માટે મારા દિલમાં જરા પણ પ્રેમ નામની જગ્યા જ નથી બચી હવે. અને આમ પણ મારા મમ્મીને ભલે જે કહેવું હોય એ કહે, બાકી હવે એમની કોઈ પણ વાતોમાં હું આવવાનો નથી. મેં તને કહ્યું ને, તારા માટે આ ઘરમાં હવે ક્યારેય પણ કોઈ જગ્યા નથી. તું જઈ શકે છે અહીંયાથી. સારું, પણ આણે કોઈના જીવનમાં રહેવાનો કે ઘરમાં રહેવાનો કોઈ મતલબ નથી. આઈ એમ સોરી.